અહીંયા હાજર નથી તો તમને રેકોર્ડિંગ, પહેલાં આપણે રેકોર્ડિંગ કરવાનો વિચાર નહોતો, પણ હવે રેકોર્ડિંગ કરી અને યુટ્યુબમાં ક્લાસ પૂરેપૂરો મૂકી દઈશ, જેથી કરીને બધા ફ્રીમાં જોઈ શકે. બરાબર છે? એટલે કોઈ ચિંતા કરતા નહીં. બેસ્ટ એ છે કે તમે લાઈવ રહેશો તો તમને વધારે મજા આવશે, વધારે ફાયદો થશે. તો આપણે આજે શીખવાના છીએ સ્માર્ટ મની કોન્સેપ્ટ. બરાબર? સ્માર્ટ મની કોન્સેપ્ટ છે શું, કેવી રીતે કામ કરે છે, ખરેખર એનો ઉપયોગ શું છે, કંઈ માર્કેટમાં નવીન વસ્તુ છે કે પછી માર્કેટમાં પહેલેથી ચાલતી જ વસ્તુ છે કે જેને એક નવું નામ આપ્યું છે, નવી થિયરીથી, નવી સ્ટ્રેટેજીથી કોર્સ આખો બનાવી અને સેલ કરી શકાય એવી સ્ટ્રેટેજી છે. તો આ બધી વસ્તુને આપણે સમજવાની છે. તો સ્માર્ટ મની કોન્સેપ્ટની અંદર આપણે જોઈએ. બરાબર? તો શું શું આવે છે? તો કે સ્માર્ટ મની કોન્સેપ્ટની અંદર આવે છે એફવીજી એટલે કે ફેર વેલ્યુ ગેપ, પછી આવે છે ઓબી એટલે કે ઓર્ડર બ્લોક, અને ત્રીજું આવે છે લિક્વિડિટી સ્વેપ. એટલે કે આપણે અત્યારે શીખીએ છીએ, સમજીએ છીએ, બધા ઘણા લોકો યુઝ પણ કરે છે વર્ડ્સ કે લિક્વિડિટી લીધી, પણ એ કામ કેવી રીતે કરે છે, ક્યાં લિક્વિડિટી લેવાય, કોને કહેવાય, કેવી રીતે આપણને ખબર પડે કે લિક્વિડિટી અહીંયા લીધી છે, આપણને કેવી રીતે ખબર પડે કે અહીંયા ઓર્ડર બ્લોક છે, આપણને કેવી રીતે ખબર પડે કે અહીંયા ફેર વેલ્યુ ગેપ છે, ક્યાં બનશે, કેવી રીતે બનશે, આ બધી વસ્તુને આપણે શું કરવી પડે, સમજવી પડે. તો સમજવા માટે આપણે બધા ગુજરાતી છીએ, તો ગુજરાતીમાં જો વ્યવસ્થિત સમજાય તો વધારે મજા આવે. નહીં કે થોડું હિન્દી, થોડું ઇંગ્લિશ આ બધું ભેગું થઈ જાય તો વધારે મજા આવે. તો આપણે પ્યોર રીતે આને કેવી રીતે શીખવાના છીએ? ગુજરાતી ભાષામાં શીખવાના છીએ. જો આ કોન્સેપ્ટને સમજતા પહેલાં તમારી પાસે સપોર્ટ રજિસ્ટન્સનું પૂરેપૂરું નોલેજ હોવું જોઈએ. તમને ચાર્ટની અંદર બધી વસ્તુ ડ્રો કરતા આવડવા જોઈએ. જો આ બધું તમને નથી આવડતું તો તમારી માટે આ જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થતાં થોડી વાર લાગે. શું કામ વાર લાગે? તો કે સૌથી પહેલું આને સમજવું જરૂરી છે. આને સમજ્યા વગર આની અંદર આપણે કામ કરીએ કે ટ્રેડ કરીએ તો આપણી માટે આનો ફાયદો નથી. બેઝિકલી વાત કરું તમને, બરાબર, તો સ્માર્ટ મનીને સમજવા માટે તમારે બેઝિકલી માર્કેટની અંદર પ્રોપર રીતે ડિમાન્ડ ઝોન, સપ્લાય ઝોન શું છે, ડિમાન્ડ શું છે, સપ્લાય, કેન્ડલ સ્ટિક શું કામ કરે છે, કેન્ડલનું મહત્ત્વ શું છે, કેન્ડલ કેવી રીતે ઓળખાય, કેન્ડલને શું કહેવાય, કેન્ડલ શું માર્કેટની અંદર કામ કરે છે. તો આ બધું નોલેજ તમારી પાસે હોવું જોઈએ. જો નથી હોતું, સાવ તમે નવા છો, ફ્રેશ છો, તો આની અંદર તમને શું થાય કે થોડું ચાર્ટ ડ્રો કરવામાં તમને તકલીફ પડે. બીજી કોઈ વસ્તુની તકલીફ નથી, ચાર્ટ ડ્રો કરવામાં તકલીફ પડે. હવે સ્માર્ટ મની કોન્સેપ્ટ આવી તો ગયો છે, તો સ્માર્ટ મની કોન્સેપ્ટનો આપણે એવો મતલબ સમજીએ છીએ કે બહુ ઇઝીલી આની અંદર આપણે પૈસા કમાઈ લઈએ. કોન્સેપ્ટ આપણને સમજમાં આવી જાય તો આપણે સરસ મજાના પૈસા આની અંદર આપણે કમાઈ લઈએ. તો આ એવી વસ્તુ નથી. આને પ્રોપર રીતે તમે યુઝ કરો છો તો આની પાછળના પણ જેટલા બધા કારણો છે એ બધા તમને ખબર પડવી જોઈએ. જો નથી ખબર પડતી તો આ વસ્તુ તમને સમજાશે નહીં. એટલે બેઝિકલી તમારી પાસે બેઝિક જે માર્કેટના ચાર્ટનું નોલેજ છે એ હોવું જરૂરી છે. હવે આપણે અહીંયા જોઈએ, સવારે મેં તમને બધા ફોટા મોકલ્યા હતા, બરાબર, કે એફવીજી પ્રમાણે કેવી મસ્ત અહીંયા આપણને સવારમાં ટ્રેડ મળ્યા હતા. મસ્ત અહીંયા પણ ટાર્ગેટ આપણો આવી ગયો છે, મસ્ત અહીંયા પણ ટાર્ગેટ આવી ગયો છે. અહીંયા ઉપરની બાજુ જુઓ તો અહીંયા પણ એક સરસ મજાનો ટાર્ગેટ આવી ગયો છે. તો આ ગોલ્ડમાં, બિટકોઇનમાં, ઇથેરિયમમાં, ઇન્ડિયન માર્કેટમાં ક્યાંનો ઉપયોગ કરાય, ક્યાં સૌથી વધારે કામ લાગે? તો જે પણ તમે શીખવાના છો એક જ વસ્તુ યાદ રાખજો કે જ્યાં કોઈ વસ્તુ ઓગળતી નથી ને ત્યાં કામ લાગશે.
હવે તમને સમજાઈ ગયું હશે કે મેં શું કહેવા માગું છું. ક્યાં તમને કામ આવવાનું છે કે જ્યાં તમને ઓગળતી નથી એ વસ્તુ ક્યાં છે તો કે આપણું એક જ છે ઓપ્શન ટ્રેડિંગ. ઓપ્શન ટ્રેડિંગની અંદર શું તકલીફ છે કે ટાઈમ ડીકે લાગે. ટાઈમ ડીકે લાગે તો આ એક સ્ટ્રેટેજી એની અંદર કામ ના કરે. વોલ્યુમ ડાઉન છે, બધાને પ્રોપર વોઇસ તો આવે છે ને, સ્ક્રીન પણ પ્રોપર દેખાય છે ને. તમારી સાઈડથી અમિતભાઈ કોઈ વોલ્યુમનો પ્રોબ્લેમ હશે, બાકી વોલ્યુમ તો અહીંયા ક્લિયર છે. ચાલો એક જ મેસેજ ખાલી કરી દઉં છું ટેલિગ્રામ પર, અને લિંક હવે ડિલીટ કરી નાખું છું કેમ કે લિમિટ પૂરી થઈ ગઈ છે જોઈન થવાના લોકોની, એટલા માટે થઈને હવે નવા કોઈ લોકો જોઈન નહીં કરી શકે. લિંક પણ બધામાંથી ડિલીટ કરી દઉં છું, નહીંતર બધા શું કરશે, રિક્વેસ્ટ મોકલ્યા કરશે ને અહીંયા કોઈ જોઈન થશે નહીં. કેમ કે આપણી પાસે તો શું છે કે ભાઈ ગૂગલ મીટનું કંઈ પ્રીમિયમ વર્ઝન નથી, એટલે આની અંદર લિમિટ છે, લિમિટેડ લોકો આની અંદર જોઈન થઈ ગયા છે. હવે આ લોકો જોઈન નહીં થઈ શકે. તો આપણે વાત કરતા હતા કે સવારમાં આપણે જે પણ ટ્રેડ બનાવ્યા છે બરાબર, તો એ બધા ટ્રેડ જે છે એ આપણે એફવીજી પ્રમાણે સરસ મજાના લીધા હતા. પણ એફવીજી જે છે એ બને છે કેવી રીતે, ક્યાં બને છે, તો આપણે સૌથી પહેલાં જેમ વાત કરીએ એમ કે માર્કેટની અંદર તમને બેઝિક ચાર્ટનું નોલેજ હોવું જોઈએ. હવે હું અહીંયાથી ઓલ ડ્રો રિમૂવ કરી દઉં છું, અને પહેલાં તો આપણે સમજવાનો છે કે ચાર્ટ. હવે તમને પહેલી વસ્તુ તો મેં ક્લિયર કરી દીધી છે કે તમારે ક્યાંનો ઉપયોગ લેવાનો છે કે જ્યાં ડીકે નથી થતું ત્યાં. હવે તમે ઇન્ડિયન માર્કેટની અંદર ફ્યુચરમાં કામ કરી શકો છો બરાબર, મોટી ટાઈમ ફ્રેમની અંદર સ્વિંગ ટ્રેડ બનાવી શકો છો. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ સારામાં સારું કામ આવશે તો ક્યાં આવશે, સ્માર્ટ મની કોન્સેપ્ટ આખો બરાબર, એમાં ઇમ્પોર્ટન્ટ વધારે ફેર વેલ્યુ ગેપ. આ સૌથી વધારે કામ આવશે તમને ફોરેક્સની અંદર, આપણે જે અત્યારે જોઈ રહીએ છીએ ગોલ્ડ ચાર્ટની અંદર બરાબર, બિટકોઇનની અંદર, ઇથેરિયમની અંદર, એટલે કે ક્રિપ્ટો માર્કેટ અને ફોરેક્સ માર્કેટની અંદર આ સૌથી વધારે કામમાં આવે એવો કોન્સેપ્ટ છે. જો તમારે ઇન્ડિયન માર્કેટમાં કરવું છે તો પ્રેક્ટિસ થોડી વધારે કરવી પડશે. એનું રીઝન શું છે કે માર્કેટ આપણું જે છે એ 6 કલાક ચાલુ છે, પછી બંધ થઈ જાય છે, પછી ટ્રમ્પ કાકા કંઈક બોલી જાય, ઈરાનના નેતા કંઈક બોલી જાય, મોદી સાહેબ કંઈક બોલી જાય, કે કાંઈ પણ જાતના ન્યૂઝ આવી જાય તો માર્કેટ સવારમાં 500, 200, 300, 100 કાંઈ પણ ગેપ અપ ગેપ ડાઉન ખુલી જાય તો એની અહીંયા કોઈ સ્થિતિ બનતી નથી. પછી શું થાય, તમે કોઈ સ્વિંગ ટ્રેડ લઈને ગયા છો અને કંઈ ન્યૂઝને લીધે માર્કેટ ઉપર આવે છે તો શું થાય, આપણે ટ્રેપ થઈએ. પ્લસ માર્કેટમાં તમે આને જોઈને ઓપ્શન ટ્રેડિંગ કરો છો તો ઓપ્શન ટ્રેડિંગની અંદર સવારમાં માર્કેટ ફ્લેટ ખુલે છે, એક્સપાયરીના દિવસો આવે છે, આ બધા દિવસોની અંદર તમને શું દેખાય તો કે ટાઈમ ડીકે થતો હોય. તમે તમારા લેવલથી સાચા જ છો, પણ ઓપ્શનની અંદર તમે કામ કરો તો શું થાય કે આની અંદર તમને ડીકે જોવા મળે. તો આ કોન્સેપ્ટનો મતલબ એ છે કે તમે ફોરેક્સની અંદર, ક્રિપ્ટોની અંદર સરસ મજાનું કામ આની અંદર તમે લઈ શકો છો અને સરસ મજાના ટ્રેડ આની અંદર તમે બનાવી શકો છો. તો સ્માર્ટ મની કોન્સેપ્ટની અંદર આપણે જે શીખવાના છીએ સૌથી
મહત્ત્વની વસ્તુ કઈ રહેવાની છે? તો કે સૌથી મહત્ત્વની વસ્તુ આપણી પાસે જે છે એ શું રહેવાની છે? તો કે એફવીજી, ઓબી અને લિક્વિડિટી. બરાબર, આ ત્રણ વસ્તુ છે એ આની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે. એફવીજીનો મતલબ શું થાય છે? તો કે ફેર વેલ્યુ ગેપ. ઓબીનો મતલબ છે ઓર્ડર બ્લોક, અને લિક્વિડિટી, કે જેને આપણે ઘણા બધા હવે તો ઓળખતા થઈ ગયા છીએ. બરાબર, કે લિક્વિડિટી લઈ લીધી. પણ આને આપણી સીધી ભાષામાં વાત કરીએ તો ઓર્ડર બ્લોકને લઈએ, લિક્વિડિટીને લઈએ, આ બેને લઈએ ને ફેર વેલ્યુ ગેપને લઈએ. તો અત્યાર સુધી આપણે માર્કેટમાં આને ઉપયોગ કરતા હતા કે નહોતા કરતા? ચાલો, કોને ખબર છે કે ઓર્ડર બ્લોકનો મતલબ શું? જેણે ક્લાસ કરેલા છે ને આપણા ઓનલાઈન કે ઓફલાઈન, એને બધાને ખબર છે કે આ કોન્સેપ્ટની અંદર ખરેખર કામનું છે કે પછી કે નવું બનાવીને માર્કેટમાં આપેલું છે. કોણે બનાવ્યું છે, શું બનાવ્યું છે, આપણને ખબર નથી. પણ યુટ્યુબમાં અત્યારે અને સોશિયલ મીડિયામાં, માર્કેટની અંદર અત્યારે સ્માર્ટ મની કોન્સેપ્ટ સિવાય કોઈને કંઈ શીખવું નથી, અને બધાને સ્માર્ટ મની બનાવી લેવા છે. બરાબર, તો કોને કોને ખબર છે? ચાલો, હું બધાના મેસેજની વેઇટ કરું છું. કોને કોને ખબર છે કે આપણે આને શીખ્યા છીએ કે નહીં? બરાબર, જો જે લોકોને ખબર છે એ બધાને ખબર છે કે આપણે આ કોન્સેપ્ટને શીખ્યા છીએ. હવે તમને પણ હું બેઝિક રીતે પહેલાં એ જ સમજાવીશ, અને પછી તમને સમજાવું કે ફેર વેલ્યુ ગેપ તમે અહીંયા ગોતો, અહીંયા ઓર્ડર બ્લોક અહીંયા કહેવાય, લિક્વિડિટી અહીંયા લીધી કહેવાય. બરાબર, તો આ ખાલી તમારે સ્માર્ટ મની કોન્સેપ્ટ શીખવાનું નથી, તમારે સાથે સાથે માર્કેટની અંદર ગોલ્ડમાં જાતે ટ્રેડ કરતા તમને આવડશે આને જોઈને, બિટકોઇનમાં તમે જાતે કરી શકશો, ઇથેરિયમમાં તમે જાતે કરી શકશો. એટલે કે ક્રિપ્ટો અને ફોરેક્સ આ બંનેની અંદર જો તમારે સવારે ટાઈમ નથી મળતો, સાંજે રાત્રે તમને ટાઈમ મળે છે અને તમારે કરવું છે, તો તમારી માટે એક સ્ટ્રેટેજી જે છે એ તમને સ્માર્ટ મની કોન્સેપ્ટ ઉપરથી મળે, કે જેની અંદર તમારે જાજુ બધું એનાલિસિસ કરવા જવાનું નથી. તમે થોડું એનાલિસિસ કરી અને ઘણું બધું આની અંદરથી કામ મેળવી શકો છો. એની માટે થઈને આપણે આ સ્માર્ટ મની કોન્સેપ્ટ જે છે એ ક્લાસ ગોઠવ્યો છે, અને તમને બધાને ખરેખર આ વસ્તુ ક્લિયર થઈ જાય ને એના માટે ગોઠવ્યો છે. બરાબર, તો સૌથી પહેલાં તો આપણે ચાર્ટને જોઈએ અને સમજીએ કે ચાર્ટ ખરેખર જે છે એ શું કહેવા માગે છે, અને આ બધો કોન્સેપ્ટ જે છે એ આની અંદર કેવી રીતે બન્યો છે. હવે બેઝિક તમને હું વાત કરું કે અત્યારે ગોલ્ડનો ચાર્ટ જે છે, તો હું આવી જાઉં છું વન ડેની અંદર. બરાબર, તો વન ડેની અંદર મને અહીંયા શું દેખાય છે? મારે આની અંદર સપોર્ટ રેઝિસ્ટન્સ બનાવવા છે. તો વન ડેની અંદર મારે માટે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ અને રેઝિસ્ટન્સ કયા રહેશે કે જે લાસ્ટ થોડા દિવસથી માર્કેટ રેન્જમાં છે? તો રેન્જમાં છે તો મારી માટે રેન્જ ઇમ્પોર્ટન્ટ કઈ હતી? તો કે આની નીચે માર્કેટ જતું નહોતું અને આની ઉપર માર્કેટ જતું નથી. એટલે કે આ લાસ્ટ જે મોટી કેન્ડલ છે, બરાબર, તો એની આજુબાજુ માર્કેટ આવે છે, માર્કેટ નીચે જાય છે, આજુબાજુ આવે છે, માર્કેટ ઉપર જાય છે. તો વન ડે ટાઈમ ફ્રેમની અંદર મને એક સપોર્ટ અને રેઝિસ્ટન્સ, એટલે એક ડિમાન્ડ ઝોન અને એક સપ્લાય ઝોન, બે મેં ફાઇન્ડ કરી લીધા છે. એટલે કે રેન્જ મને કઈ મળી છે? 4600થી લઈ અને 4865ની, એટલે કે 265 પોઈન્ટની મને અહીંયા રેન્જ વન ડેની ટાઈમ ફ્રેમ પર મળી ગઈ છે, કે જે માર્કેટની અંદર અત્યારે કેવી ચાલે છે? તો કે એક સાઇડવેઝ રેન્જ ચાલતી હતી. આજની જે આ કેન્ડલ બને છે એને ભૂલી જાઓ. બરાબર, અને પહેલાંનો કોન્સેપ્ટ તમે જુઓ તો અહીંયા શું દેખાય છે તમને કે માર્કેટ જે છે અહીંયા એક સાઇડવેઝ મુમેન્ટમ દેખાડતું હતું. 50-100 પોઈન્ટ ઉપર નીચે કરીને માર્કેટ લાસ્ટ જોવા જઈએ તો ઘણા બધા દિવસોથી માર્કેટ શું કરતું હતું? સાઇડવેઝ રહેતું હતું. એટલે કે એકાદ મહિનો જેવું થવા આવ્યું કે જ્યારથી ગોલ્ડ અને સિલ્વરની અંદર મુમેન્ટમ એકદમ સ્લો થઈ ગઈ છે. તો આ સ્લો મુમેન્ટમ આપણને અહીંયા જોવા મળતી હતી. એટલે વન ડેની ટાઈમ ફ્રેમ ઉપર આપણે શું કર્યું છે? અહીંયા સપોર્ટ અને રેઝિસ્ટન્સ બનાવી લીધા છે. સપોર્ટ અને રેઝિસ્ટન્સ બનાવ્યા પછી હરેક વસ્તુ યાદ રાખજો, તમારે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવું છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવા માટે પણ તમારે ખાસ શેની જરૂર છે? તો કે તમારે તમારું એનાલિસિસ આગલા દિવસે અથવા તો માર્કેટ ચાલુ છે તમે જ્યારે આવો છો ત્યારે એનાલિસિસ કરવું જરૂરી છે.
તમે આગલા દિવસનું ડ્રો કરેલું છે, એના પહેલાંના દિવસનું ડ્રો કરી રાખ્યું છે, એના પહેલાંના દિવસનું ડ્રો કરીને રાખ્યું છે, એટલે કે ચાર્ટ જે છે એ લાઇનથી ભરી મૂક્યો છે, સપોર્ટ રેઝિસ્ટન્સથી ભરી મૂક્યો છે, ટ્રેન્ડ લાઇનથી ભરી મૂક્યો છે, ઝોનથી ભરી મૂક્યો છે. તો આને જરા ક્લિયર કરવો જરૂરી છે. રોજ તમારે એનાલિસિસની અંદર શું કરવાનું છે કે રોજે રોજ તમે જ્યારે ચાર્ટ બનાવો છો ત્યારે ચાર્ટ ક્લીન કરી ફરી પાછો આને મસ્ત મજાનો ગોઠવી અને ફરી પાછોથી આને ડ્રો કરો, ફરી પાછોથી નવા લેવલ બનાવો. જેટલી વાર તમે પ્રેક્ટિસ કરશો એટલી વાર તમને શું મળશે, આનો ફાયદો થવાનો છે કે જેટલી વાર તમે ચાર્ટ દોર્યા કરો છો, ચાર્ટ બનાવો છો, ચાર્ટ ઉપર એનાલિસિસ કરો છો, આનીથી તમને ફાયદો એ જ છે કે તમે માર્કેટમાં વધારે ટાઈમ આપો છો, માર્કેટને તમે થોડું થોડું ઓળખવા માંડ્યા છો. જે જૂના સપોર્ટ ને જૂના રેઝિસ્ટન્સ છે એ આપણી માટે કોઈ કામના જ નથી. આપણે ઇન્ટ્રાડે ટ્રેડર છીએ, આપણે થોડા સ્વિંગ લેવા બેઠા છીએ કે આપણે 15 દી પહેલાં માર્કેટમાં શું થયું હતું એનાથી ક્યાં મતલબ છે, આપણે કાલે શું થયું હતું ને આજે શું થવાનું છે એનાથી મતલબ છે આપણને. કેમ કે આપણે શું છીએ, ઇન્ટ્રાડે ટ્રેડર. માર્કેટમાં 2000 પોઈન્ટ નીચે વળ્યું જાય કે 2000 પોઈન્ટ ઉપર આવી જાય, બરાબર, આપણને કોઈ ફરક પડતો નથી. કેમ કે આપણે જે ટ્રેડર છીએ એણે પોર્ટફોલિયો કાંઈ બનાવ્યો નથી, પોર્ટફોલિયો ઉપર એનું ગાડું ચાલતું નથી. આપણું ગાડું ક્યાં ચાલે છે કે રોજે રોજ કંઈક ભેગું થાય એમાં આપણું ગાડું ચાલે. તો તમારે સૌથી પહેલાં તમે ક્રિપ્ટોના ચાર્ટ લઈ લો કે ગોલ્ડનો ચાર્ટ લઈ લો કે તમે નિફ્ટી કરો, બેંક નિફ્ટી કરો, જે પણ માર્કેટની અંદર કામ કરો છો, સૌથી પહેલાં એનો ડેઇલી ચાર્ટ ઉપર તમે નજીકના સપોર્ટ અને રેઝિસ્ટન્સ, નજીકના તમે જેના ડિમાન્ડ ઝોન, સપ્લાય ઝોન, આ બધા જે માર્ક થતા હોય એ સૌથી પહેલાં કરો, બરાબર છે. જો અહીંયાથી માર્કેટ નીચે આવે છે, મારી માટે ઇમ્પોર્ટન્ટ બીજો સપોર્ટ કયો બને છે તો કે આ ઝોનનો, આ રેન્જનો બને છે. જો આ રેન્જને બ્રેક કરશે તો માર્કેટ ધીરે ધીરે નીચે આવવાના પણ ચાન્સીસ વધી જશે. એટલે મેં અત્યારે શું માર્ક કર્યું છે કે મને નજીકમાં એક સપોર્ટ બતાવી છે, પહેલાં મારી માટે રેન્જ આ હતી, તો 1 ડેની ટાઈમ ફ્રેમની અંદર મેં આ કરી લીધી. હવે આવી જઈએ ત્યાંથી 4 કલાકની ટાઈમ ફ્રેમની અંદર. તો 4 કલાકની ટાઈમ ફ્રેમમાં હું આવી અને જોઉં છું તો 4 કલાકની ટાઈમ ફ્રેમ પણ મને શું દેખાડે છે તો કે મેં જે જગ્યાએ સપોર્ટ રેઝિસ્ટન્સ બનાવ્યો હતો તો એ જ રેન્જ મને અહીંયા માર્કેટ આટલામાં બતાવે છે. આ જ રેન્જની અંદર માર્કેટ શું કરતું હતું, માર્કેટ નીચે જાય, ફરી પાછું ઉપર જાય, માર્કેટ અહીંયા રેઝિસ્ટન્સ લે, ફરી પાછું નીચે આવે, ફરી પાછું ઉપર જાય, માર્કેટ ફરી નીચે આવે, ફરી ઉપર જાય. અને માર્કેટ જે છે એ ગઈકાલનું તમે જોવા જાઓ તો એનો ટ્રેન્ડ કેવો થતો હતો કે ડાઉન સાઇડનો ધીરે ધીરે બનતો હતો. હવે આ ઝોન ઉપર જેટલી વાર આવ્યું છે ને, બરાબર, એ પણ આપણી માટે ઇમ્પોર્ટન્ટ ઝોન હતો. આપણે જેટલી ટાઈમ ફ્રેમ નાની કરતા જશું ને એ બધી ટાઈમ ફ્રેમમાં તમને ધીરે ધીરે બધું સમજાતું જશે. તો 4 કલાકની અંદર પણ મારે કોઈ આગળ જવાની જરૂર નથી. મારે માટે ઇમ્પોર્ટન્ટ આટલા દિવસો ઘણા છે કે જે મેં આને રેન્જ બનાવેલી છે. હવે 1 કલાકની અંદર જાઓ છો તો 1 કલાકની અંદર હવે કેન્ડલો શું થઈ જશે, વધી જશે. હવે કેન્ડલો જોયા પછી મને માર્કેટ ડાઉન સાઇડ આવ્યું છે, તો ડાઉન સાઇડ આવ્યું છે તો એની માટે ઇમ્પોર્ટન્ટ મારે અહીંયા સપોર્ટ રેઝિસ્ટન્સ હવે મને બતાવે છે. 4 કલાકમાં આટલા બધા નહોતા બતાતા કે જ્યાં હું નવા બનાવી શકું, પણ 1 કલાકની ટાઈમ ફ્રેમની અંદર મારે હવે સપોર્ટ રેઝિસ્ટન્સ બનાવવા છે. તો સપોર્ટ રેઝિસ્ટન્સ હું કેવી રીતે બનાવીશ, તો મારી માટે ઇમ્પોર્ટન્ટ શું હતું કે લાસ્ટ અહીંયા માર્કેટ ઝોનમાં હતું. શું હતું, ઝોનમાં. હવે આ જે ઝોન છે એને આપણે શું કહીએ છીએ ખબર છે કે માર્કેટ જે છે એ મલ્ટિપલ ટાઈમ, શું કહેવાય, મલ્ટિપલ ટાઈમ, એટલે કે ઘણી બધી વખત માર્કેટ અહીંયા સપોર્ટ લે છે, માર્કેટ ઉપર જાય છે, માર્કેટ ફરી પાછું આવે છે, સપોર્ટ લે છે, ઉપર જાય છે, માર્કેટ ફરી નીચે આવે છે, ફરી સપોર્ટ લે છે, ફરી ઉપર જાય છે, માર્કેટ ફરી નીચે આવે, સપોર્ટ લે, ઉપર જાય. એટલે કે કેટલી વાર અહીંયાથી બાયર આવ્યા છે, 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર. હવે 5 વાર જ્યારે બાયર આવ્યા છે ત્યારે તમને એવું એકે દેખાય છે કે બાયરની તાકાત એટલી બધી વધી છે કે માર્કેટની અંદર અત્યારે જે પણ સિચ્યુએશન બને છે એનાથી માર્કેટમાં કંઈ નવો સિનારીઓ ચેન્જ થઈ ગયો હોય અથવા તો કંઈ નવી મુમેન્ટમ આવવાની તૈયારી હોય એવું દેખાય છે તો કે નહીં. હવે તમે જ્યારે આને જુઓ છો ત્યારે તમારે શું જોવાનું છે કે માર્કેટનો ચાર્ટ પહેલાં જોઈ લો કે માર્કેટનો ટ્રેન્ડ શું છે. તો કે માર્કેટનો ટ્રેન્ડ અત્યારે 1 કલાકની ટાઈમ ફ્રેમની અંદર, 4 કલાકની ટાઈમ ફ્રેમની અંદર અને 1 દિવસની ટાઈમ ફ્રેમ ઉપર અત્યારે ધીરે ધીરે કેવો થાય છે તો કે નેગેટિવ થતો જાય છે. તો જે પીરિયડથી તમે ટાઈમ ફ્રેમનું એનાલિસિસ કરી અને માર્કેટને જુઓ છો, બરાબર, જો 4 કલાક તમને દેખાડ્યું એની અંદર મને આવું કોઈ સેટઅપ દેખાતું નહોતું. 1 કલાકની અંદર જોયું તો મને આવું સેટઅપ દેખાણું એટલે મેં અહીંયા ચાર્ટને ડ્રો કર્યો. હવે ડ્રો કર્યો ત્યારે માર્કેટનું
એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે માર્કેટ જે છે એ હંમેશા વન વે કોઈ દી જતું નથી. માર્કેટે સપોર્ટ બનાવ્યો, માર્કેટ ઉપરની બાજુ ગયું, ઉપરની બાજુ ગયું, ફરી પાછું માર્કેટ શું કરવા આવશે? રિટ્રેસમેન્ટ કરવા આવશે. ફરી પાછું માર્કેટ એ જ જગ્યાએથી સપોર્ટ બનાવીને ઉપર ગયું છે. તો હવે અહીંયા જે છે શું બને છે? અહીંયા તમને બધાને ખબર હશે, બરાબર છે. તો આ શું લાગ્યો છે આપણો હાઈ. જે OCHL આ બધા જે કોન્સેપ્ટ છે ને સ્માર્ટ મનીની અંદર એ આ છે, બીજો કોઈ નથી. નવીન કોઈ શબ્દ આની અંદર છે જ નહીં. હવે તમારે ખાલી આ જ જોવાનું છે. જો તમે શીખેલા છો તો તમને સમજાઈ જાય, બરાબર, કે આની અંદર શું કહેવા માગે છે. અહીંયા શું છે? આ લો છે. આ શું છે? આ હાઈ છે. હવે અહીંયા જ્યારે બીજી વાર માર્કેટ આવે છે તો અહીંયા હાઈ બ્રેક કર્યો તો કે નથી કર્યો, અહીંયા બ્રેક કર્યો તો કે નથી કર્યો, અહીંયા બ્રેક કર્યો તો કે આ હાઈ તો બ્રેક નથી જ કર્યો. તો આને આપણે શું કહેશું? હાયર લો. અહીંયા નીચેની બાજુ જ્યારે આવે છે, બરાબર, ત્યારે આનીથી આણે પણ લો બ્રેક કર્યો છે અને આણે પણ લો બ્રેક કર્યો છે. એટલે અહીંયા શું થાય છે? લોવર લો. આમ જોવા જાઓ, બરાબર, તો અહીંયા લો ઝાઝા ભાગે બધા સરખા લાગે છે. એટલો બધો કંઈ ડિફરન્ટ નથી. કેન્ડલનું ક્લોઝિંગ જોવા જઈએ તો એટલો બધો ડિફરન્ટ નથી. 1 કલાકની ટાઈમ ફ્રેમની અંદર કેન્ડલ ગ્રીન ક્લોઝ થઈ ગઈ છે, પણ 5 મિનિટની અંદર, 3 મિનિટની અંદર, 15 મિનિટની અંદર તો એકાદી નેગેટિવ કેન્ડલ બની હશે ને, કે જેને નવો લો બનાવ્યો છે. તો આને આપણે શું કહીએ? લોવર લો. અહીંયા પણ નીચે માર્કેટ ફરી પાછું આવ્યું છે, પાછું રેન્જની અંદર, ઝોનની અંદર આવ્યું છે. માર્કેટ ફરી પાછું અહીંયા આવ્યું છે. તો અહીંયાથી ઉપર જાય છે ત્યારે અહીંયા ફરી પાછું શું બનાવે છે? હાયર લો. ફરી પાછું અહીંયા નીચેની બાજુ જ્યારે સપોર્ટ બનાવીને ઉપરની બાજુ જાય છે ત્યારે આ હાઈને બ્રેક કરે છે તો કે નહીં. તો અહીંયા પણ શું બન્યો છે? હાયર લો. તો આ કોન્સેપ્ટથી માર્કેટને પહેલાં તો તમારે શીખવાનું છે અને સમજવાનું છે. આ બધું થોડું એડવાન્સ છે, એટલે કોઈને કદાચ સમજાય ના સમજાય, જેને બેઝિક બધું ક્લિયર છે એને આ બધું સમજાતું હશે, બરાબર, કે જે આની સ્માર્ટ મની કોન્સેપ્ટની અંદર તમે જે OCHL આ બધી સ્ટ્રેટેજી જુઓ છો ને, તો એ શું છે? ઓપન, હાઈ, લો, ક્લોઝ, હાયર લો, લોવર હાઈ. આ કોન્સેપ્ટથી આપણે માર્કેટની અંદર પહેલાં એનાલિસિસ કરીએ છીએ. આ એનાલિસિસ પત્યા પછી આપણે શેનો ઉપયોગ કરાય? તો કે ફેર વેલ્યુ ગેપનો પછી ઉપયોગ કરાય, પછી આપણે ઓર્ડર બ્લોકનો ઉપયોગ કરાય. હવે તમને 1 કલાકની અંદર ટાઈમ ફ્રેમની અંદર મારે જોયું કે મારો આનો ટ્રેન્ડ કેવો છે? નેગેટિવ છે. સવારમાં મસ્ત ટ્રેડ અહીંયા બની ગયા હતા, બરાબર. તો સવારમાં જ્યારે ટ્રેડ લીધો ને ત્યારે પણ જે લોકો ગ્રુપમાં છે ને કીધું કે હવે ગોલ્ડ પડું કરવાની તૈયારી કરે છે, પડી ગયું છે, છતાંય આપણે ટ્રેડ નથી લીધો. શું કામ નથી લીધો? કેમ કે આપણે રિટ્રેસમેન્ટની એક જરૂર હતી. જેવું રિટ્રેસમેન્ટ આવ્યું, બરાબર, જેવું રિટ્રેસમેન્ટ આવ્યું અને માર્કેટે ત્યાં FVG બનાવી અને માર્કેટ નીચે આવ્યું તો વન વે ધીરે નીચે આવવા લાગ્યું છે, બરાબર. તો આ રીતે આપણે આખું બધું અને કોન્સેપ્ટને ક્લિયર કરવાના છીએ. તો 1 કલાકની ટાઈમ ફ્રેમની અંદર મેં અહીંયા એક સરસ મજાની ચાર્ટ પેટર્ન બનાવી છે. જે લોકોને નામ આવડતા હોય એ ચેટમાં લખી નાખજો. હવે તમને સમજાવું કે અહીંયા જે છે આને આપણે શું કહીએ છીએ? તો કે સપોર્ટ ઝોન, ડિમાન્ડ ઝોન. સપોર્ટ અને ડિમાન્ડ આ બંને એક જ વસ્તુ છે. કે જ્યારે માર્કેટની અંદર શું આવે છે? ડિમાન્ડ આવે છે. કોઈ પણ વસ્તુની ડિમાન્ડ આવે છે. હમણાં તમે જોયું હશે કે પેટ્રોલની વાત આવી હતી, બરાબર. તો પેટ્રોલ નહીં મળે, ગેસના બાટલા નહીં મળે, તો શું થયું? એમાં ભાવ વધારો આવ્યો એટલે કે એની ડિમાન્ડ ઊભી કરી, બરાબર. પેટ્રોલની અંદર શું કર્યું? ભાવ વધારો તો નથી કર્યો, પણ અફવા કેવી ચાલુ કરી કે ભાવ પેટ્રોલ નહીં મળે, ગમે ત્યારે બંધ થઈ જશે. એટલે આપણે શું કર્યું કે ટાંકીઓ ફૂલ કરાવવા નીકળી ગયા હતા, બરાબર. પણ ટાંકી 2 દી 3 દી ફૂલ રહેશે, 5 દી ફૂલ રહેશે, 15 દી ફૂલ રહેશે, પછી તો એ ખાલી થવાની છે ને. તો અત્યારે શું એનું થયું છે? તો કે એની ડિમાન્ડ ઊભી કરવામાં આવી છે. એટલે આપણે એના શું કહીએ છીએ? માર્કેટની જેમ એમાં પણ શું થાય છે? સપોર્ટ રેઝિસ્ટન્સ એમાં પણ આવે છે, પણ એ કેવા આવે છે? તો કે આપણે દોરીના કેવા. પણ માર્કેટની અંદર આપણે ચાર્ટમાં કામ કરીએ છીએ, તો ચાર્ટની અંદર આપણને બધી વસ્તુ સમજાય છે કે ક્યાં આપણે ભાઈ સપોર્ટ દેખાય છે, ક્યાં રેઝિસ્ટન્સ દેખાય છે, માર્કેટ શું નથી કરી શકતું. તો માર્કેટે કેટલી વાર તાકાત કરી છે અહીંયા? તો કે 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર અને 6ઠ્ઠી વાર પણ તાકાત કરી છે. પણ માર્કેટ જે છે એ અહીંયાથી એક પણ વાર અહીંયા બાયરને ટ્રેપ કરતું નથી, કે બાયરના હાઈ પાસે પણ જતું નથી. જે લોકોએ અહીંયા સેલ કર્યું છે, બરાબર, તો એના SL અહીંયા હશે.
અહીંયા સેલ કર્યું છે તો એસએલ અહીંયા હશે, અહીંયા સેલ કર્યું છે તો એસએલ અહીંયા હશે, અહીંયા સેલ કરે છે તો આના એસએલ અહીંયા જશે. તો આ જેટલાના એસએલ છે એ બધાના કોઈના એસએલ ખાયા વગર વન વે સરસ મજાનો અહીંયા ટ્રેડ, લોંગ ટ્રેડ પણ કોઈ લીધો છે તો આજે એને સરસ મજાનો પ્રોફિટ અહીંયા દેખાયેલો છે. હવે આપણે લોંગ ટ્રેડ તો કરતા નથી, આપણે શોર્ટ ટ્રેડ કરવાના છે. શોર્ટ ટ્રેડની અંદર આપણે શું ધ્યાન રાખવાનું કે આપણે ઇન્ટ્રાડે ટ્રેડર છીએ, નાની ટાઈમ ફ્રેમની અંદર સરસ મજાનો આપણને ટ્રેડ મળી જાય, 10 થી 20 પિપ્સ મળી જાય, ઘણા આપણો દિવસ પૂરો થઈ ગયો. સોરી, 10 થી 20 પોઈન્ટ એટલે કે 100 થી 200 પિપ્સ મળી જાય આપણને તો આપણું ઘણું કામ થઈ જવાનું છે. જો તમે વધારે લાલચમાં જાઓ છો બરાબર તો આ નહીં, ઓપ્શન ટ્રેડિંગ પણ તમને લોસ જ આપે છે બરાબર. નિયમથી ચાલો તો વધારે સારું. તો હવે આ 1 કલાકની ટાઈમ ફ્રેમની અંદર આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ બરાબર. તો ઉપરની બાજુ ટ્રેન્ડ લાઇનથી ટ્રેન્ડ જોયો તો કે ડાઉન ટ્રેન્ડમાં ચાલે છે, નીચેની બાજુ આપણે જોઈએ છીએ તો કે આપણને એક સપોર્ટ ઝોન બતાવી છે. તો હવે આ જે સપોર્ટ ઝોન છે એ આપણી માટે સપોર્ટ ઝોન જ છે, યાદ રાખજો. ઉપરની બાજુ આ જગ્યા છે એ આપણી માટે રેઝિસ્ટન્સ ઝોન છે, એ તો છે જ તે, એમાં કોઈ ફરક નથી. હવે આપણે આવી જઈએ 15 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર. તો 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં આવી જાઓ તો હવે મને ઝાઝો કોઈ ફરક નથી દેખાતો. મને પણ અહીંયા કેન્ડલ શું દેખાય છે, હવે નાની દેખાય છે. મારે ટ્રેડ કરવા છે 15 મિનિટ, 5 મિનિટ, 3 મિનિટ, 1 મિનિટની અંદર. તો આપણે જે કોન્સેપ્ટ શીખવાના છે એ કોન્સેપ્ટ પ્રમાણે તો આપણને શીખવા મળી જવાનું છે. વોઇસ નથી આવતો, વોઇસ ક્લિયર આવે છે. ઓકે, અત્યારે બધાના માઇક અને વિડીયો બંને બંધ રાખ્યા છે બરાબર. લાસ્ટમાં આપણે તમારા બધાના જેટલા પણ ક્વેશ્ચન છે ને એ બધા લઈ લઈશ. અત્યારે 1 બાય 1 તમે ચાલુ કરશો તો આપણે શીખી નહીં શકીએ. એટલે બધાના છેલ્લે આપણે 15 થી 20 મિનિટ, અડધી કલાક બાકી રહેશે, એની અંદર બધો જે તમારો કોન્સેપ્ટ છે, તમને જે નથી સમજમાં આવતું, તમને જેટલા પણ પ્રશ્ન છે એ બધા ક્વેશ્ચન આન્સર આપણે કરી લેશું, કોઈ ચિંતા ના કરતા. તો 15 મિનિટમાં હું આવી ગયો અને ગોલ્ડના ચાર્ટની અંદર પણ મારો જે ટ્રેડ છે બરાબર એ મારે લેવો છે. તો મારે 15 મિનિટ, 5 મિનિટ, 3 મિનિટ, 1 મિનિટ આ બધી ટાઈમ ફ્રેમની અંદર એનાલિસિસ કરીને મારે ટ્રેડ લેવો છે. હવે સૌથી બેસ્ટ બરાબર, ફેર વેલ્યુ ગેપ, ઓર્ડર બ્લોક અને લિક્વિડિટી, આ ત્રણેય વસ્તુ જે છે એ સૌથી વધારે ઇન્ટ્રાડેમાં કામ આવે છે. આપણે ઇન્ટ્રાડેની અંદર જ કામ કરીએ છીએ અને ઇન્ટ્રાડેની અંદર જ પ્રોફિટ કરવા આવ્યા છે. તો આપણે જે પણ કોન્સેપ્ટ શીખીએ છીએ અને આપણે ક્યાંક કામ લગાડવાનો છે તો કે નાની ટાઈમ ફ્રેમની અંદર. આપણે એનાલિસિસ મોટી ટાઈમ ફ્રેમની અંદર શું કામ કરીએ છીએ કે આપણને એક માર્કેટનો સ્ટ્રક્ચર, માર્કેટનો ટ્રેન્ડ આ ખબર પડે. એટલા માટે આપણે મોટી ટાઈમ ફ્રેમથી નાની ટાઈમ ફ્રેમમાં એનાલિસિસ કરીને આવીએ છીએ. સવારમાં જે માર્કેટ ચાલતું હતું બરાબર, તો માર્કેટ કઈ રેન્જમાં હતું તો કે અહીંયા જે એના ઝોન બન્યો છે બરાબર. હવે તમને આ ઝોન થોડો મોટો દેખાશે, મોટી ટાઈમ ફ્રેમ હતી તો ઝોન નાનો દેખાતો હતો. 15 મિનિટમાં અહીંયા તમને વધારે દેખાય છે. તો આને લઈ આવો એકદમ નીચે, કે જે જગ્યાએ માર્કેટ જાજીવાર ટચ કરે છે બરાબર, ત્યાં આપણું ઝોન બને. જો અહીંયા ટચ કરે છે, અહીંયા અંદર આવી ગયું છે, અહીંયા ટચ કરીને પાછું ગયું છે, ફરી પાછું અહીંયા 2-3 વાર ટચ કર્યું છે અને માર્કેટ આજે જે છે એ અહીંયા માર્કેટ શું કરતું હતું, હોલ્ડ કરતું હતું. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, જે જગ્યાએ સપોર્ટ અથવા તો રેઝિસ્ટન્સ બને છે બરાબર, એટલે કે તમને એક મોમેન્ટમ સમજાવું, માર્કેટની મોમેન્ટમ જે છે એ કેવી રીતે બનતી હોય છે અને કેવી રીતે આપણને કામ આવે છે. હવે માર્કેટ સમજો આમ ચાલવાનું છે, તો ઓલવેઝ આપણે એક વસ્તુની રાહ જોઈએ છે કે માર્કેટની અંદર શું આવવું જોઈએ, તો કંઈક રિટ્રેસમેન્ટ આવવું જોઈએ, પછી બાજુ ફરી પાછી એક અપસાઇડની મુવમેન્ટમ આવે બરાબર. અપસાઇડની મુવમેન્ટમ આવે, કદાચ તમે યુટ્યુબની અંદર શીખ્યા હશો તો આને કહેવાય ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ. ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ એટલે કે ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો એક ઉપરની બાજુ મુવમેન્ટમ આવે, ફરી પાછું એક રિટ્રેસમેન્ટ આવે. એટલે કે જે લોકો નીચેથી લઈને ગયા છે એ થોડો ઘણો પ્રોફિટ બુક કરશે, ઉપર રેઝિસ્ટન્સ બનતો હશે તો ત્યાંથી કોઈ સેલિંગ કરવાનો પ્લાન કરશે. તો આ બધા લોકો આની અંદર ભેગા થાય એટલે માર્કેટની અંદર શું આવે તો કે અપ ડાઉનનો સિનેરિયો આવે, એટલે કે માર્કેટ રિટ્રેસમેન્ટ કરે. હવે સમજો કે માર્કેટની અંદર મુવમેન્ટમ વધારે આવી છે બરાબર,
તો માર્કેટની અંદર સમજો કે એફઆઈ ડીઆઈ આ મોટા લોકો છે, જેમ તમે સ્માર્ટ મની કોન્સેપ્ટની અંદર અત્યાર સુધી યુટ્યુબમાં જોયા છે કે મોટા મોટા જે લોકો છે એ લોકો શું કરે છે, આની અંદર એન્ટર કરે છે એટલે ફેર વેલ્યુ ગેપ બનાવે છે, ત્યાં એની લિક્વિડિટી પડી હોય, આવું તમે ઘણું બધું શીખ્યા હશો, બરાબર. જે લોકો નથી શીખ્યા એને પ્રોપર કોન્સેપ્ટ ક્લિયર થશે કે આવી રીતે જ્યારે માર્કેટ બનતું હોય ત્યારે સમજો કે મારી પાસે કેપેસિટી કેટલી છે, તો કે 10 લોટ લેવાની જ છે મેક્સિમમ. હું અહીંયા ટ્રેડ લઈશ તો 10 લોટમાં જ લેવાનો છું. હું વધીને બહુ સારું સાહસ કરીશ તો 15-20 લોટમાં જઈશ, પછી બસ રિટેલ ટ્રેડરની કેપેસિટી ત્યાં પૂરી થઈ જાય. પછી જેની પાસે 50 લાખ કરોડ 5 કરોડના બેલેન્સ રાખીને કામ કરે છે ને એવા ઇન્ટ્રાડે ટ્રેડર પણ છે, બરાબર, એને પણ રિટેલ ટ્રેડર જ કહેવાય, પણ એ 5-10 કરોડની કોઈ વેલ્યુ માર્કેટની અંદર એફઆઈડીઆઈની સામે નથી. હવે સમજો અહીંયાથી મારે કોઈ પણ સ્ટોક છે અથવા તો કોઈ પણ ઓપ્શન છે કે કોઈ પણ ફ્યુચર છે, મારે અહીંથી બાય કરવાનો પ્લાન છે, મને અહીંયા સપોર્ટ દેખાય છે ને મારે અહીંયાથી લોંગ જવું છે. હવે એફઆઈડીઆઈ વાળા તો આપણી જેમ 5 મિનિટમાં કામ નથી કરવાના ને, એ લોકો તો શું કરે છે, થોડું મોટી ટાઈમ ફ્રેમની અંદર સમય લઈને કામ કરવાના છે. તો મારે એક સાથે અહીંયા 2000 કરોડનો માલ લેવાનો છે. કેટલાનો? 2, 5, 10 કરોડનો નહીં, 2000 કરોડનો માલ લેવાનો છે. એનામાંથી 100 કરોડનો માલ લઈશ ને તો આ મોમેન્ટમ આવશે. પછી શું આવે? નીચે આવે. નીચે આવ્યું એટલે ફરી પાછું મને થોડું સસ્તું મળ્યું, નાખ્યો અહીંયા 500 કરોડનો માલ, પાછું અહીંયા ઉપર ગયું, ઉપરથી ફરી પાછું નીચે આવ્યું, બીજો અહીંયા 500 કરોડનો માલ લીધો. એમ કરીને ધીરે ધીરે કરીને હું આ રેન્જની અંદર મારી જે પૂરેપૂરી 2000 કરોડ લગાડવાની તાકાત હતી, બરાબર, એ મેં હું આની અંદર ધીરે ધીરે લગાવીશ. જો વન સાઈડની અંદર જ 2000 કરોડ લગાડીશ તો આમ લીટા પડી જાય, ચાર્ટની બહાર વયા જાય. તમે ઘણીવાર જોયા પણ હશે કેવી રીતે વન વે મુમેન્ટમ આવી જાય કે 200, 200, 300 પોઈન્ટની કેન્ડલ 5 મિનિટની બની જાય છે. નિફ્ટી, બેંક નિફ્ટી કોઈ પણ તમે લઈ લો, બરાબર. તો આવી તમે મોમેન્ટમ માર્કેટમાં જોઈ હશે, પહેલાં પણ જોઈ હશે. તો આ મોમેન્ટમ ક્યારે આવે છે કે એક સાથે મોટી ક્વોન્ટિટીની અંદર બાઇંગ થાય છે ત્યારે, અથવા તો મોટી ક્વોન્ટિટીની અંદર સેલિંગ થાય છે ત્યારે. જ્યારે માર્કેટ ઉપર જાય છે, નીચે આવે છે, ત્યારે એનો કોન્સેપ્ટ આ જ હોય છે કે માર્કેટ ઉપર જાય, નીચે આવે, ઉપર જાય, નીચે આવે. વન વે માર્કેટ જશે 10માંથી એકવાર, કે ત્યારે તમે મોમેન્ટમ જોઈ હશે, આમ ઉપર જશે, પછી શું કરશે, અહીંયા હોલ્ડ કરશે, પછી સીધું ઉપર, પાછું અહીંયા હોલ્ડ કરશે. ઘણીવાર આપણે કહીએ ને કે મોમેન્ટમ જ નથી આવતી, સીધું વન વે 1-2 પગથિયા બનાવીને સીધું ઉપર, 1-2 પગથિયા બનાવીને સીધું ઉપર. તો આવી જ્યારે મોમેન્ટમ માર્કેટમાં આવે છે ત્યારે માર્કેટ આપણે શું કહીએ છીએ, વન વે છે. બાકી માર્કેટ ઇન્ટ્રાડેની અંદર વન વે છે, પણ માર્કેટ જ્યારે આપણને રેગ્યુલર ટ્રેડ આપે છે, રેગ્યુલર દિવસોમાં આપે છે, ત્યારે માર્કેટ મોમેન્ટમ આવું જ કરવાનું છે. ડાઉન સાઇડની અંદર પણ તમે જુઓ તો માર્કેટ મોમેન્ટમ આવું જ કરવાનું છે. વન વે કોઈ દિવસ તમને એકેય ટાર્ગેટ ક્યારેય માર્કેટ આપતું નથી કે જોવા પણ નથી મળતા તમને. તો આ આખો કોન્સેપ્ટ જે છે એની અંદર આપણે સ્માર્ટ મનીને એડ કરી, બરાબર. એટલે કે સ્માર્ટ મનીનો જે કોન્સેપ્ટ છે એની અંદર એફઈજી, ઓઆઈ, લિક્વિડિટી આ બધું છે એ શીખવાના, સમજવાના છીએ. તો હવે અત્યારે માર્કેટની અંદર સ્ટ્રક્ચર આપણે 4 કલાક, 1 કલાક, 15 મિનિટ અને અત્યારે આવ્યા છે 5 મિનિટની અંદર. તો 5 મિનિટની અંદર આપણે હવે સમજીએ કે ઓર્ડર બ્લોક કોને કહેવાય, બરાબર. ઓર્ડર બ્લોક ક્યાં બને છે? જેમ હમણાં આપણે સમજ્યા કે માર્કેટમાં શું છે, સપોર્ટ ઝોન અને રેઝિસ્ટન્સ, ડિમાન્ડ અને સપ્લાય. તો એની માટે તમારે ઇમ્પોર્ટન્ટ છે કે આવા ઝોન બનાવવા જરૂરી છે. ઝોન કેવી રીતે બને છે, બરાબર. તો કોઈ ઝોન બનાવવા માટે કોઈ ફિક્સ પ્રાઇઝ નથી હોતી કે આ પ્રાઇઝની અંદર બને તો જ આવું ઝોન બની શકે, આ પ્રાઇઝની અંદર બને તો જ આવું ઝોન બની શકે. તમને ઝોન બનાવતા સમજાવું કે ઝોન તમે કેવી રીતે બનાવી શકો છો. હવે તમે અહીંયા ટૂલ્સની જઈને રેક્ટેંગલ લીધું છે. હવે તમને અહીંયા શું દેખાય છે, આ રેન્જની અંદર માર્કેટ તમને શું દેખાય છે, તો કે માર્કેટ આ રેન્જની અંદર 1 થી 2 વાર આવી અને પછી માર્કેટ નીચે ગયું છે. તો તમારી માટે ઇમ્પોર્ટન્ટ શું છે, કેટલી વાર આવ્યું હતું માર્કેટ, તો કે અહીંયા 1 વાર દેખાય છે, 2 વાર દેખાય છે અને 3 વાર દેખાય છે. આનીથી ઉપર તો પછી સિંગલ થઈ ગયું છે. આ રેન્જ જે છે અને નીચેની રેન્જ છે
એ મને એક ઝોન તરીકે જોવા મળે છે. એટલે આપણે આપણી ભાષામાં શું કહીએ છીએ, અને માર્કેટ સાઇડવેઝ થઈ ગયું, માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે, માર્કેટ કન્સોલિડેટ કરે છે. તો આવી જે જગ્યા તમને દેખાતી હોય, બરાબર, ત્યાં તમે એક ઝોન બનાવી શકો. તો ઝોન બનાવવા માટે શું છે કે તમને જ્યાં બોડી દેખાય છે, બરાબર, ત્યાંથી લઈ નીચે જેટલી વીક દેખાય છે ત્યાં સુધીનું તમે એક ઝોન માર્ક કરો. એવી જ રીતે તમને ઉપર દેખાય છે તો ઉપર અહીંયા શું દેખાય છે, અહીંયા વીક દેખાય છે, અહીંયા વીક દેખાય છે, અહીંયા વીક દેખાય છે, પણ અહીંયા બોડી દેખાય છે. તો તમારે શું માર્ક કરવાનું છે, અહીંયા બોડી લીધી અને વીક કેટલી છે, અહીંયા સુધીની છે અને અહીંયા સુધીની છે. તો આ રેન્જ તમારી માટે છે એ શું બની ગઈ છે, તો કે તમારી માટે એક ઝોન બની ગઈ છે. ઝોન એટલે શું થાય છે યાદ રાખજો. હવે તમને સમજાવું કે સ્માર્ટ મની કોન્સેપ્ટની અંદર તમે જે ઓબી કરો છો ને, ઓર્ડર બ્લોક, તો ઓર્ડર બ્લોક બીજું કાંઈ જ નથી, સપોર્ટ અને રેઝિસ્ટન્સ છે, બરાબર, ડિમાન્ડ અને સપ્લાય ઝોન છે. હવે સમજો કે ઓર્ડર બ્લોક કહેવાથી શું થાય છે, લિક્વિડિટી કહેવાથી શું થાય છે. લિક્વિડિટી ખરેખર ઉપયોગ ક્યાં આવે છે, ઓર્ડર બ્લોક કહીએ છીએ કે ભાઈ ઉપરની બાજુ ઓર્ડર બ્લોક છે, બરાબર, તો ઓર્ડર બ્લોક એક નવું નામ આપી દીધું છે. બાકી કહેવાય તો એને શું છે, તો કે ઉપરની બાજુ રેઝિસ્ટન્સ છે, નીચેની બાજુ સપોર્ટ ઝોન છે. એટલે કે માર્કેટમાં અહીંયાથી લોકોએ જેને સેલ કરેલું છે, બરાબર, જેમ હમણાં તમને પહેલાં સમજાયું કે માર્કેટે અહીંયાથી જે લોકોએ સેલ કરેલું છે તો અહીંયા એ શું એના એસએલ નહીં પડ્યા હોય, અહીંયા નહીં આપ્યો હોય એના એસએલ, કે અહીંયાથી સેલ કરીને અહીંયા એસએલ થોડો આપ્યો છે ને, એસએલ તો ઉપરની બાજુ જ આપ્યો છે. અહીંયા ટ્રેડ લીધો છે તો આ સ્વિંગનો એસએલ આપ્યો છે. સરસ. જો કોઈ સાગરભાઈ કરીને છે એણે એમ કીધું છે કે ઓબી એટલે ઓપરેટર જ્યાંથી બાઇંગ કરે એ કહેવાય, બરાબર, ઠીક છે. ઓપરેટર બાઇંગ ક્યાંથી કરે એ તો હવે મને ખબર પડી જાય તો વધારે સારું કહેવાય. બાકી મારો એક્સપિરિયન્સ પ્રમાણે મને એટલી ખબર પડે છે કે જે જગ્યાએ માર્કેટમાં સપોર્ટ રેઝિસ્ટન્સ બને છે એ જગ્યાએ માર્કેટમાં ઓર્ડર બ્લોક કહેવામાં આવે છે. ઓર્ડર બ્લોકનો મતલબ શું છે કે ઓર્ડર છે એ તમારા ત્યાં બ્લોક છે. તો બ્લોક કેવી રીતે બનશે, તો કે તમે ત્યાં કોઈ ટ્રેડ લીધો છે અને તમે એ જગ્યાએ એસએલ આપ્યા છે તો તમારો ત્યાં એસએલ પડ્યો હશે ને. જ્યારે માર્કેટ નીચેથી ઉપર આવશે અને અહીંયા તમારા એસએલ એડ કરી જશે અને પછી માર્કેટ નીચે આવશે, બરાબર, તો અહીંયા શું કહીએ આપણે, ઓર્ડર બ્લોક હતા. શું કહીએ આપણે અહીંયા, ઓર્ડર બ્લોક હતા, એસએલ ખાઈને નીચે આવ્યું. હવે એસએલ ખાઈને નીચે આવ્યું એની જગ્યાએ સાથે સાથે શું મિક્સ થાય છે ખબર છે, લિક્વિડિટી, બરાબર. આપણે શું કહીએ છીએ, લિક્વિડિટી. કોઈ જ નવીન વસ્તુ નથી, યાદ રાખજો, બધી એક જ વસ્તુ છે, એક જ સરખી વસ્તુ છે. પછી તમને કન્ફ્યુઝ થવું છે, યુટ્યુબમાં જોવું છે, નવું શીખવું છે તો શીખો, બરાબર. બાકી મારી દ્રષ્ટિ પ્રમાણે અત્યાર સુધી એક જ વસ્તુ આવી છે. સ્માર્ટ મની કોન્સેપ્ટ કાંઈ વર્ષોથી થોડો છે, 2 વર્ષથી ચાલુ થયો છે યુટ્યુબમાં, તો એ ક્યાંથી આવ્યો છે, તો ખરેખર જે લોકો એક્સપિરિયન્સ ટ્રેડર છે ને ખબર છે કે ઓર્ડર બ્લોકનો મતલબ શું છે, એફવીજીનો મતલબ શું છે, લિક્વિડિટીનો મતલબ શું છે. લિક્વિડિટી તમે હમણાં શબ્દ શીખ્યા, બાકી તમે અત્યાર સુધી એમ જ કહેતા હતા ને કે ટ્રેપ કરીને નીચે આવી ગયું, બધાને એસએલ ખાઈ ગયું, તો આ જે શબ્દ વાપરતા હતા ને, તો હવે થોડોક ઇંગ્લિશ શબ્દ લીધો છે તો શું પ્રોબ્લેમ છે, ખાલી સમજવાનો છે કે ઇંગ્લિશ શબ્દ છે તો આપણે ગુજરાતી મિનિંગ તો શીખવું પડશે ને એનું. તો ઓર્ડર બ્લોકનો મતલબ જ્યાં મોટા લોકો ઓપરેટર છે બાઇંગ કરે છે એ નથી, બરાબર. જે લોકોના એસએલ પડ્યા છે, જે જગ્યાએ સપોર્ટ આવશે, જે જગ્યાએ રેઝિસ્ટન્સ આવશે, ત્યાં લોકો બાઇંગ તો કરવાના જ છે. શું કીધું, આની માટે તમારે શું કરવું પડશે સાગરભાઈ, તમારે ઓપરેટર બાઇંગ કરે ને એ શીખવું હોય ને તો તમારે એ પહેલાં માર્કેટનું બેઝિક સ્ટ્રક્ચર શીખવું પડશે કે ઓપરેટર બાઇંગ કરવા ક્યાંથી આવશે, તો કે જ્યાં સપોર્ટ હશે, જ્યાં રેઝિસ્ટન્સ હશે ત્યાંથી જ આવશે. સમજાય છે કે આ માર્કેટમાં બાઇંગ કરવા પણ ક્યાંથી આવશે, રેઝિસ્ટન્સ પાસેથી થોડું બાઇંગ કરશે, સપોર્ટ પાસેથી બાઇંગ કરશે ને, રેઝિસ્ટન્સ પાસેથી સેલિંગ કરવાના છે. તો સેલિંગ કરવા આવવાના છે તો ત્યાં શું પડ્યા છે, લોકોના એસએલ પડ્યા છે. સિમ્પલ કોન્સેપ્ટ છે કે ત્યાં લોકોના એસએલ પડ્યા છે, એટલે આપણે એને ઓર્ડર બ્લોક કહીએ છીએ કે ઓર્ડર બ્લોક પાસે આવે ને એટલે અહીંયાથી શું કરાય, બાઇંગ કરાવે તો સેલિંગ કરાય.
બરાબર. હવે સમજો કે માર્કેટનો ટ્રેન્ડ અત્યારે આવો ચાલુ છે અને તમને કેન્ડલ સ્ટિક પણ આવડે છે, તમે જો ક્લાસ મારી પાસે કર્યા છે અથવા તો બીજા પાસે કરેલા છે, તમે શીખેલા હોય ક્યાંયથી ન ખબર નથી, પણ અહીંયા જેટલા પણ ક્લાસ શીખેલા સ્ટુડન્ટ છે એને આ કેન્ડલની અંદર આપણે ટ્રેડ લેતા શીખડાયું છે. ચાલો, કોણે કોણે ક્લાસ કર્યા છે અને અત્યારે કોણ હાજરમાં છે? ચાલો, બધાને ચેટ બતાતી હશે, બતાય છે ને એકબીજાને ચેટ તો બધાની બતાય છે ને? યસ નો ખાલી લખો. બરાબર, બધાને એકબીજાની ચેટ બતાય છે. હવે તમે સમજો કે જે લોકોએ પ્રોપર ક્લાસ કર્યા છે, ઓનલાઈન ક્લાસ લીધા છે, રેકોર્ડિંગ ક્લાસીસ લીધા છે, ઓફલાઈનમાં આવ્યા છો, આ બધાને અહીંયા આ વસ્તુમાં ઝોન ઉપર ખબર છે કે અહીંયા શું કરાય. ઓકે, જેને ક્લાસ નથી કર્યા, લાઈવ જોયું છે એને પણ ખબર હશે, અથવા તો પ્રીમિયમ ગ્રુપમાં જોડાયેલા છો એને પણ ખબર હશે કે માર્કેટમાં ટ્રેડ ક્યારેક લઈએ છીએ તો એનું કોન્સેપ્ટ શું હોય છે, ક્યારેક એક્સપ્લેન કરું છું, રોજ નથી કરતો, બરાબર. પણ જે લોકો શીખેલા છે એને ખબર છે કે અહીંયા મારી પાસે સપોર્ટ રેઝિસ્ટન્સ મેં બનાવેલા છે, ઝોન બનાવેલા છે, એની અંદરથી તે મારે શું કરવાનું છે, ખાલી ને ખાલી શોધી અને કામ કરવાનું છે. તો આ કેન્ડલ મારી માટે શું છે, તો કે આ સેલિંગ ઝોન છે મારી માટે, બરાબર. નીચેની બાજુ મારી માટે બાઇંગ ઝોન છે, આખો ઝોન છે મારી માટે બાઇંગ ઝોન છે, ઉપરનો ઝોન છે મારી માટે સેલિંગનો ઝોન છે. હવે જ્યારે માર્કેટ અહીંયા આવશે ત્યારે મને ખબર છે કે અહીંયા ઓર્ડર બ્લોક છે. ઓર્ડર બ્લોકનો મતલબ શું છે કે મેં અહીંયા સેલ કર્યું છે, તો મેં અહીંયા ટાર્ગેટ નથી લીધો કે મારો ટાર્ગેટ મોટો છે, તો મારો એસએલ અહીંયા જ આવવાનો છે. આ જે સ્વિંગ આપ્યો છે એની ઉપર જ આવવાનો છે. અહીંયા ઝોન બને છે તો હું ઝોનની ઉપર થોડું બફર આપવાનો છું, એસએલ. હવે તમને એ પણ સમજાવું કે મેં એસએલ કેવી રીતે આપ્યો હોય, બરાબર. તમને એ પણ સમજાઈ જાય કે એસએલ કેવી રીતે આપીએ, તો અહીંયા ઓર્ડર બ્લોક આપણે કહીએ. હવે એક્ઝામ્પલ તરીકે લઈ લો કે મેં અહીંયા સેલિંગનો ટ્રેડ પ્લાન કર્યો છે અને મેં અહીંયા ગોલ્ડની અંદર એસએલ આપ્યો છે 9 પોઈન્ટનો. એની સામે મારે અહીંયા 10 પોઈન્ટ તો મને ઇઝીલી મારા મળી જ ગયા છે, બરાબર. આપણે જે ક્લાસમાં શીખ્યા છીએ સપોર્ટ રેઝિસ્ટન્સ જેને આવડે છે એને રેઝિસ્ટન્સ ઝોનથી સેલ કરતાં કેવી કેન્ડલ આવે તો કેમ કરવું, આ બધું શીખડાવેલું છે. તો આ જે વસ્તુ શીખડાવેલું છે તો ત્યાં 1:1 તો મળી ગયો છે આરામથી. હવે મારે હજી મોટા ટાર્ગેટ લેવા છે અને મેં અહીંયા ને અહીંયા મારો સ્ટોપ લોસ આપેલો છે, બરાબર. મારે હજી સ્ટોપ લોસ ટ્રેલ નથી કરવો, અથવા તો મારી હજી બહુ મોટી ઈચ્છા છે કે ઘણો બધો મોટો ટાર્ગેટ લેવાની ઈચ્છા છે અહીંયા સુધીનો. આ તો અત્યારે આવ્યો છે એટલે ચાલો, નથી આવ્યો તો મારી માટે અહીંયા હતો કે મારે ટાર્ગેટ લેવાનો છે તો હું અહીંયા સુધી એસએલ આપવાનો છું. હવે માની લો કે માર્કેટ જે છે એ સપોર્ટ પાસેથી ધીરે ધીરે ફરી પાછું ઉપર આવે છે, બરાબર. અહીંયા સુધી પણ જાય છે અને અહીંયાથી ફરી પાછું નીચે આવે છે, તો અહીંયા શું કહેવામાં આવે છે, તો કે ઓર્ડર બ્લોક છે. અહીંયાથી કોઈ નેગેટિવ કેન્ડલ તમને દેખાય તો તમે એક સેલિંગ કરી શકો છો. હવે એ જ રીતે ઓર્ડર બ્લોકની અંદર બાઇંગ ઝોનમાં જાઓ તમે, તો અહીંયા ઉપર આવે છે માર્કેટ, તો અહીંયા તમને સપોર્ટ ઝોન પાસે કોઈ પોઝિટિવ કેન્ડલ દેખાય છે તો તમે અહીંયા બાઇંગ કરી શકો છો, બરાબર છે. તો બંને બાજુ ઓર્ડર બ્લોક જ કહેવાય. ઓર્ડર બ્લોકનો મતલબ સિમ્પલ છે, જેને કન્ફ્યુઝન છે, જેને ઓવર યુટ્યુબમાં શીખેલું છે ને ઓવર થિંકિંગ કરીને માર્કેટને સમજે છે, બરાબર. એના માટે હું કાંઈ જ કહેવા નથી માગતો. મારી માટે ખૂબ જ સિમ્પલ ભાષામાં ઓર્ડર બ્લોકનો મતલબ જ્યાં લોકોના એસએલ છે અથવા તો જ્યાં સપોર્ટ રેઝિસ્ટન્સ આવે છે ત્યાં જ ઓર્ડર બ્લોક બને છે, બરાબર. એ હમણાં તમને થોડું આગળ ફેર વેલ્યુ ગેપ સમજાવીશ ને, બરાબર, ત્યાં તમને ખબર પડશે કે જ્યારે એસએલ મૂકવાનો ટાઈમ આવે તો એસએલ આપણે કઈ જગ્યાએ મૂકવાના છીએ કે જ્યાં ઓર્ડર બ્લોક છે. ઓર્ડર બ્લોકનો મતલબ શું છે કે જ્યાં માર્કેટની અંદર છેલ્લો સ્વિંગ છે, માર્કેટની અંદર એસએલ આપેલો છે, આ જ જગ્યાએ તો આપણે કામ કરવાનું છે. હવે તમે જોવા જશો કે ઓપરેટર બાઇંગ કરશે તો ઓપરેટર જે બાઇંગ કરશે એ આપણને થોડી ખબર પડવાની છે. એફઆઈ બાઇંગ કરશે તો આપણને થોડી ખબર પડવાની છે. ડીઆઈ બાઇંગ કરશે તો આપણને થોડી ખબર પડવાની છે, બરાબર.
આ આપણને ખબર નથી પડતી. તો ખબર આપણને કોણ પાડે છે? તો કે માર્કેટની અંદર ચાર્ટ છે, કેન્ડલો છે, એ આપણને થોડું ગાઈડલાઇન્સ આપે છે. જો આપણે એને સમજીએ છીએ તો, માર્કેટના ચાર્ટને આપણે ફીલ કરીએ છીએ તો. માર્કેટનો ચાર્ટ જ ફીલ નથી કરતા, સવારમાં આવીને જાગીને રેડ ગ્રીન કેન્ડલે આપણે જો ટ્રેડ લઈએ છીએ તો આ તમે કોઈ દી ભેગું કરી શકશો નહીં. માર્કેટમાં તમારે પ્રોફિટેબલ થવું છે તો એક વસ્તુ યાદ રાખજો, તમારી પાસે કોઈ પણ એક સેટઅપ હોવું જોઈએ. તમને મન ફાવે એવા 200 સેટઅપ તમે કામ કરશો તો નહીં ચાલે. ઘડીક યુટ્યુબમાં જોઈએ, EMAનું સેટઅપ જોયું, કોકની 9.15ની જોઈ, કોકને 9.50ની જોઈ, કોકની 9.20ની જોઈ અને લગાડી દીધી, કોકનું બીજું ઇન્ડિકેટરવાળું સેટઅપ જોયું, કોકનું આ સેટઅપ જોયું. બધા સેટઅપ ભેગા કરશો તો તમારું કાંઈ ભેગું થશે નહીં. બરાબર? તમને એક મસ્ત એનું એક્ઝામ્પલ આપું, શું કામ આવું ભેગું નહીં થાય. બરાબર? કેટલા લોકોને ખબર છે ચાંદની ચોક ટુ ચાઇના? આ મૂવી કેટલા લોકોએ જોયું છે? એની અંદર અક્ષય કુમાર જ્યારે કરાટે શીખે છે, બરાબર, ત્યારે એને જે શીખવાડવાવાળો માસ્ટર છે, બરાબર, એને શું કહે છે? આટલું બધું તમે કરાવો છો, આટલું બધું કરાવો છો, આનાથી કાંઈ નહીં થાય. બરાબર? તો એક સરસ મજાનો એનો જે શીખવાડવાવાળો માસ્ટર છે ને એક જ વસ્તુ એને કહે છે, બરાબર, કે મને તારા એકેય મૂવથી ફરક નથી પડતો, મને એક જ એવી મૂવ જોવે છે કે તે રોજ દિવસમાં 10,000 વાળાની પ્રેક્ટિસ કરી છે. એટલે કે એ શું કરતો હતો? બટેટાની ગુણ ઉચકતો હતો ને, અને ઉચકી ઉચકીને કેવી હેઠી નાખતો હતો, ઉચકી ઉચકીને કેવી હેઠી નાખતો હતો. એ એની પ્રેક્ટિસ હતી રોજની. દિવસમાં એ કેટલી વાર પ્રેક્ટિસ કરતો હતો. તો એ મૂવ, જેની મૂવ હતી, એનાથી એને ફાયદો હતો, એનાથી એને આગળનું જે કામ લેવાનું હતું એ લઈ શકતો હતો. એટલે આની અંદર પણ એમ જ છે કે તમે કોઈ પણ એક સ્ટ્રેટેજી પકડીને ચાલો, એની ઉપર 100 વાર 200 વાર પ્રેક્ટિસ કરો, ટ્રેડ કરો. પ્રેક્ટિસ કર્યા પછી રિયલ ટ્રેડ કરો. 25,000 50,000 ભૂલી જાઓ કે મારે આને લોસ જ કરવાનો છે, પણ મારે મારું આ સેટઅપ છે એની એક્યુરેસી મારે ઓછામાં ઓછી 70% લાવવી છે. એક જ સેટઅપ ઉપર કામ કરીને, અલગ 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 નહીં. બરાબર? તો કે અલગ અલગ સેટઅપ કામ કરવાના નથી, કામ એક જ સેટઅપ ઉપર કરવાનું છે. તો અહીંયા તમારો જે જગ્યાએ ઓર્ડર બ્લોક છે, બરાબર, મારી ભાષામાં હું એક જ વસ્તુ તમને કહીશ કે જે જગ્યાએ લોકોના SL પડ્યા છે, જે લોકો માર્કેટમાં સેલિંગ અથવા તો બાઇંગના ટ્રેડ બનાવે છે, જ્યાં જેના SL પડ્યા છે, એ જગ્યા મારી માટે ઓર્ડર બ્લોકની છે. બરાબર? ઓર્ડર બ્લોકની અંદર હવે આપણે ટ્રેડ લઈએ છીએ, તો ટ્રેડ લઈએ તો આપણે જે SL આપીએ ને એને આપણે શું કહીએ? ઓર્ડર બ્લોક. આ કોન્સેપ્ટ મારી માટે આટલો ક્લિયર છે. બરાબર? આનીથી આગળ ઓર્ડર બ્લોકમાં જવું કે ડીપમાં વધારે ઉતરવું તમે કન્ફ્યુઝન કરશો. હવે મેં તમને પહેલાં શું સમજાવ્યું કે પહેલાં સિમ્પલ સપોર્ટ રેઝિસ્ટન્સ ચાર્ટ બનાવતા શીખડાયું. હવે આની જ અંદર આવ્યું છે ઓર્ડર બ્લોક. હવે ઓર્ડર બ્લોક નામની વસ્તુ જન્મી જ ન હોત માર્કેટની અંદર તો તમે શું કહેવાના હતા? અહીંયા હું છે, બધાના SL ખાય છે, બધાના SL પડ્યા છે, અહીંયાથી ટ્રેડ લીધો, નીચેની બાજુ SL પડ્યા છે. બસ આ જ કોન્સેપ્ટ તમને અત્યાર સુધી ખબર હતી. તમને કાંઈ નવું આની અંદર ખબર તો હતી જ નહીં. તો તમને આ બધી વસ્તુની નહોતી ખબર ને હવે ખબર પડી છે, એટલા માટે તો ક્લિયર કરાવું છું કે વાલા મિત્રો, આ બધું એક જ છે, કોઈ જ નવીન વસ્તુ નથી. બરાબર? તમે જે સમજો છો એવું કાંઈ નવીન વસ્તુ આ છે નહીં. જે છે એ પહેલાં ચાલતી આવતા જે બધા વર્ડ્સ હતા સપોર્ટ રેઝિસ્ટન્સના, એ જ છે એને ઓર્ડર બ્લોકનું નામ આપ્યું છે. હવે જે લોકોને એમ છે ને કે મોટા ઓપરેટર બાઇંગ કરી નાખે, બરાબર, તો મોટા ઓપરેટર બાઇંગ ક્યારે કરશે? કે જ્યારે માર્કેટમાં એવી સિચ્યુએશન છે, એટલે કે માર્કેટમાં એવા સપોર્ટ ઇમ્પોર્ટન્ટ આવે છે, એવા રેઝિસ્ટન્સ ઝોન ઇમ્પોર્ટન્ટ આવે છે, ત્યાંથી બાય કરવાના છે. અને એ બાય કરશે એટલે એક સરસ મજાની કેન્ડલ આવશે, બરાબર, બાય કરશે તો આપણે કઈ કેન્ડલની રાહ જોતા હોય? કઈ કેન્ડલ સૌથી સ્ટ્રોંગ કહેવાય? અરે ના સાગરભાઈ, ભૂલ નથી થઈ ગઈ, હું તમારી કાંઈ ખેંચતો નથી, કાંઈ કહેતો નથી. હું તમને સમજાવું છું. તમારી જેવા જ લોકો ઘણા બધા યુટ્યુબની અંદર કન્ફ્યુઝ થઈ ગયા છે. અને મને ઘણા ટાઈમથી મેસેજ આવતા હતા કે આ ઓર્ડર બ્લોકમાં આમ થાય છે, આ ફેર વેલ્યુ ગેપમાં આમ થાય છે.
મને આ લિક્વિડિટીમાં સમજાતું નથી, બરાબર, એની માટે થઈને તે બધા તમે શીખી શકો ને એની માટે થઈને આ ફ્રી ક્લાસ કર્યા છે. મને કોઈના પ્રત્યે એવું કંઈ નથી કે ભાઈ તમને વધારે સ્માર્ટ છો મારી કરતાં તો હું રાજી છું, મારી કરતાં વધારે સ્માર્ટ છો, વધારે કમાવ છો, હું રાજી છું, મને કોઈ ફરક નથી પડતો. પણ જે લોકોને મગજમાં બરાબર ઊંધા ઊંધા કોન્સેપ્ટ આવી જાય છે ને એનાથી લોસ જે કરો છો ને કે તમારું ખરેખર કારણ જે છે એ ખરેખર એને સમજ્યા નથી ને એટલે છે. પ્રોપર રીતે એને સમજ્યા જ નથી કે ખરેખર શું છે. લોકોએ આખું સ્માર્ટ મની કોન્સેપ્ટનો કોર્સ કરીને 15, 20, 50 હજારમાં હિન્દી ભાષી તમને ખબર હશે વેચે છે, બરાબર. તો આજે તમે 15, 20, 25 હજાર ના બગાડો અને આ કાંઈ નવીન વસ્તુ નથી એ શીખડાવવા માટે થઈને તમને આખો આ ફ્રી ક્લાસ આપ્યો છે કે સ્માર્ટ મની કોન્સેપ્ટ કાંઈ છે જ નહીં, બરાબર. જો તમે સપોર્ટ રેઝિસ્ટન્સ પ્રોપર રીતે ડ્રો કરી ચાર્ટને સરખી રીતે જોતા શીખી જાઓ, કેન્ડલોને એક એક ઓળખતા શીખી જાઓ, તમારું સેટઅપ પ્રોપર લઈને તમે શીખી જાઓ તો આ બધી વસ્તુની કોઈ તમારે જરૂર જ નથી. તમે એટલા દિવસથી મને ખબર જ છે ફેર વેલ્યુ ગેપ ક્યાં આવે, ઓર્ડર બ્લોક ક્યાં આવે. તમે કદાચ આજે ટેલિગ્રામમાં જેટલા જૂનાથી જોડાયેલા છો આજે જોયું હશે તમે કે મેં એફવીજીનો ફોટો મૂક્યો. યસ વૈભવભાઈ, હું તમને ટૂંકમાં સિમ્પલ ભાષામાં સમજાવી દઉં છું કે ઓર્ડર બ્લોક નામની વસ્તુ જે છે એ ખાલી સપોર્ટ અને રેઝિસ્ટન્સ છે, અને જ્યાં તમારા એસએલ પડ્યા છે એને ઓર્ડર બ્લોક કહેવામાં આવે છે. બસ આ સિમ્પલ કોન્સેપ્ટ છે ઓર્ડર બ્લોકનો, એને સમજી જાઓ. હવે તમે ઓર્ડર બ્લોક નામ લ્યો કોઈ વાંધો નથી, પણ તમારા મગજમાં શું હોવું જોઈએ કે જે જગ્યાએ જે લોકોના એસએલ પડ્યા છે, બરાબર, બાઇંગ કરો છો તો બાઇંગ, સેલિંગ કરો છો તો સેલિંગ, એ જગ્યાએ શું થશે, માર્કેટ જે છે એ લિક્વિડિટી લેવા આવશે, માર્કેટ જે છે તમને ટ્રેડ આપવા આવશે, આ બધું કરવા આવશે. આ તમે પ્રોપર એસએલ નથી આપ્યો, બરાબર, તો તમારે આની અંદર શું થાય, સપોર્ટ રેઝિસ્ટન્સ લ્યો કે પછી સ્માર્ટ મની કોન્સેપ્ટથી કામ કરો, તમે ફેલ થઈ જાઓ. કેમ કે તમારી પાસે પ્રોપર એસએલ અને પ્રોપર ટાર્ગેટ અને પ્રોપર સેટઅપ આની વગર કામ કરો છો તો માર્કેટ તમને કાંઈ ભેગું થવા દેશે નહીં. આની અંદર રેડ ગ્રીન કેન્ડલે ટ્રેડ લેવો મહત્વનો નથી, ટ્રેડ તમારા સેટઅપ પર લેવો મહત્વનો છે. તો ઓર્ડર બ્લોક તમને સમજાઈ ગયું કે ઓર્ડર બ્લોક કોને કહેવાય. સિમ્પલ ભાષામાં તમને સમજાયું કે ઓર્ડર બ્લોકનો મતલબ ખાલી ને ખાલી જ્યાં લોકોના એસએલ પડ્યા છે એને આપણે ઓર્ડર બ્લોક કહીએ છીએ. હવે આવે છે વાત લિક્વિડિટીની, બરાબર. તો લિક્વિડિટી માર્કેટ ક્યારે લેશે, કેમ લેશે અને શું કામ લેશે. માર્કેટ જે છે એ લિક્વિડિટી ક્યારે લેશે, શું કામ લેશે. ચાલો અહીંયા તમને સમજાવું. અહીંયા શું બનતું હતું માર્કેટની અંદર, રેન્જ બનતી હતી, બરાબર. જોઈ લેજો ટ્રેન્ડ જે છે એ માર્કેટનો કેવો છે, અપસાઇડનો છે. અહીંયાથી અહીંયાનો જ કહું છું, આગળનું મને નથી ખબર. મારે કામનું શું છે કે મારે ઇન્ટ્રાડે કરવું છે, મારે 5 મિનિટ 3 મિનિટની અંદર કામ છે, મારે 10 મિનિટમાં મારું કામ પતાવવું છે. તો મારે શું કરવાનું છે, ઇન્ટ્રાડેની અંદર જ ગોતવાના છે, સ્વિંગ ગોતવાના છે, માર્કેટ કન્સોલિડેટ કરતું એ જગ્યા ગોતવાની છે, માર્કેટનો ટ્રેન્ડ ઓળખવાનો છે અને એક સરસ મજાની કેન્ડલ જોઈએ છીએ, બરાબર છે. હવે સમજો કે મને આ રેન્જ મળી છે, હું સવારમાં માર્કેટની અંદર આવ્યો તો મારે બીજું કાંઈ નથી જોતું, હું અહીંયાથી રહી ગયો, અહીંયા રહી ગયો, અહીંયા રહી ગયો, બધી બાજુ રહી ગયો. પણ જ્યારે માર્કેટ અહીંયા ચાલતું હતું ત્યારે હું અહીંયા એન્ટર થયો, બરાબર. એટલે આટલી મોટી કેન્ડલ આવી. હવે જે હમણાં મેં ક્વેશ્ચન કર્યો હતો કે જ્યારે માર્કેટમાં મોટા લોકો બાઇંગ કરે છે કે સેલિંગ કરે છે, સૌથી બેસ્ટ કેન્ડલ આપણી માટે માર્કેટમાં કઈ છે કે જેનાથી આપણો કોન્ફિડન્ટ લેવલ કંઈ અલગ જ હોય છે. ચાલો કોને ખબર છે, એક બે ચેટમાં પણ આવ્યા પણ હતા. યસ, બરાબર. મારું બાજુ કેન્ડલ છે એ સૌથી બેસ્ટ કેન્ડલ માર્કેટની અંદર છે કે જે તમને કોન્ફિડન્ટ પૂરેપૂરો આપશે
કે માર્કેટે પૂરેપૂરું બાયરના કંટ્રોલમાં આવી ગયું છે, માર્કેટ પૂરેપૂરું સેલરના કંટ્રોલમાં આવી ગયું છે. ઘણા લોકો મોટી કેન્ડલની ઉપરથી પણ ટ્રેડ બનાવે છે, બરાબર. તો 10માંથી 8 વાળી ટ્રેડ બધા સાચા જ હોય છે, 2 વાર જ ખોટા હોય છે. ચાર્ટમાં જઈને બેક ટેસ્ટિંગ કરી લેજો, પણ જ્યાં હોય ત્યાં નહીં. યાદ રાખજો, સપોર્ટ ઝોન પાસે અથવા તો રજિસ્ટન્સ ઝોન પાસે, બે જ જગ્યાએ આ બધું કામ કરશે. બાકી વચ્ચે ગમે એ કેન્ડલો બનશે એનું મહત્વ નથી. મહત્વ ઓનલી ફોર કેન્ડલો, તમે જે પણ શીખેલા છો એનું મહત્વ યાદ રાખજો, સપોર્ટ અથવા તો રજિસ્ટન્સ ઝોન પાસે બને તો જ છે, બાકી નથી, બરાબર. હવે તમે સમજો કે અહીંયા મેં કોન્સેપ્ટ જોયો, બરાબર, કે માર્કેટનો ટ્રેન્ડ અપ છે, ઉપરની બાજુ જાય એવા ચાન્સીસ છે. માર્કેટ સપોર્ટ ક્યાં બનાવે છે? તો માર્કેટની અંદર સપોર્ટ દેખાય છે મને અહીંયા, કે માર્કેટ નીચેની બાજુ આવે છે પણ નવો લો ક્રિએટ કરતું નથી. માર્કેટ જે છે એ ધીરે ધીરે ઉપર જવાની ટ્રાય કરે છે. પ્લસ નીચેની બાજુ અહીંયા શું છે? તો કે મારો સપોર્ટ ઝોન તો છે જ તે, આપણે 15 મિનિટમાં જો બનાવ્યું છે તો અહીંયા સપોર્ટ તો દેખાય જ છે ને મને, બરાબર. તો સપોર્ટથી માર્કેટ જે છે એ ઉપર ચડે છે, ફરી પાછું નીચે આવે છે, બરાબર. હવે તમે અહીંયા સપોર્ટ ઝોનથી નાની ટાઈમ ફ્રેમની અંદર બાઇંગ કરો છો, કોઈ પણ સ્વિંગ જોઈને બાઇંગ કરો છો, મારું બાજુ કેન્ડલ જોઈને બાઇંગ કરો છો. તો હવે સૌથી પહેલાં આવ્યું શું? તો કે સૌથી પહેલાં માર્કેટની અંદર અહીંયાથી મોમેન્ટમ ડાઉન હતી, બરાબર. તો અહીંયા જુઓ તમે, સ્વિંગને ઓળખતા શીખવું છે તો પ્રોપર રીતે ક્લાસ કરવા પડશે, બરાબર. માર્કેટનો ટ્રેન્ડને ઓળખતા શીખવું છે, નથી જ આવડતું બેઝિક વસ્તુ તો તમારે શીખવું જરૂરી છે. જો ટ્રેડિંગ કરવું છે તો શીખવું જરૂરી છે, યાદ રાખજો, બરાબર. જ્યાં પણ શીખો પણ ત્યાં પ્રોપર રીતે શીખવું જરૂરી છે. હવે માર્કેટ અહીંયાથી ટ્રેન્ડી છે, એકેય સ્વિંગ બ્રેક કર્યા વગર નીચે જ આવે છે. માર્કેટ અહીંયા નીચેની બાજુ બ્રેકડાઉન પણ આપી દીધું. મેં તમને શું કીધું, 5 મિનિટ 15 મિનિટમાં ક્યાંક તો માર્કેટે ક્લોઝિંગ બતાવ્યું છે ને. તો અહીંયા જો તમને દેખાય છે 5 મિનિટની અંદર ક્લોઝિંગ બતાવી છે. ક્લોઝિંગ આપ્યા પછી માર્કેટ શું થાય છે? ફરી પાછું એક અપસાઇડની મુમેન્ટમ કરે છે. મારી માટે લાસ્ટ સ્વિંગ કયો હતો અહીંયા? તો તમે જુઓ કે લાસ્ટ સ્વિંગ જ્યારે બ્રેક થાય છે, તો આ બ્રેક થાય છે ત્યારે કેન્ડલ કેવી જોવા મળે છે આપણને? તો કે આપણને સ્ટ્રોંગ મારું બાજુ કેન્ડલ જોવા મળે છે. આ જે કેન્ડલ છે એ મારી સ્ટ્રોંગ મારું બાજુ કેન્ડલ છે ને, અહીંયાથી સ્ટ્રોંગ મારું બાજુ કેન્ડલ બની છે. હવે અહીંયા જ હું સમજું કે મારો અહીંયા સ્વિંગ પણ બ્રેક થયો, માર્કેટમાં બાયર પણ આવ્યા, એટલે અહીંયાથી માર્કેટે સપોર્ટ પણ બનાવ્યો છે. તો આ સપોર્ટ બનાવ્યો છે. હવે અહીંયા ને અહીંયા, બરાબર, અહીંયા ને અહીંયા શું થાય છે ખબર છે? માર્કેટનો ટ્રેન્ડ કેવો છે? નેગેટિવ છે. જે લોકો અહીંયા નબળા હૃદયના છે, અથવા તો ઓવર ક્વોન્ટિટી લઈને ટ્રેડ લઈ લીધું છે, અથવા તો કોઈ સેટઅપ જોયા વગર, એસએલ પ્રોપર આપ્યા વગર માર્કેટની અંદર શું કર્યું છે? તો કે ટ્રેડ કર્યો છે. એ લોકોને શું કરશે ખબર છે? માર્કેટ ભગાડશે. ભગાડશે એટલે શું થાય ખબર છે? આ વસ્તુ થઈ. અહીંયા તમે જેવો ટ્રેડ લીધો, માર્કેટ ક્યાં આવ્યું? નીચે થયું રિવર્સલ. અહીંયા જેટલા લોકોએ ટ્રેડ લીધો ને એ બધા એસએલ ક્યાં આપ્યા છે? અહીંયા કે આપણે છેલ્લા સ્વિંગનો એસએલ આપીએ. તો અહીંયા શું થયું? બધાને લિક્વિડિટી લીધી. લિક્વિડિટી લઈને માર્કેટ ગયું નવા હાઈ પાસે, નવો ટાર્ગેટ આપ્યો, ફરી પાછું માર્કેટે નવો હાઈ આપ્યો, ફરી પાછું માર્કેટ ધીરે 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 છે એ નીચે આવ્યું. પણ આપણે ઇન્ટ્રાડે ટ્રેડર છીએ, આપણે એટલું બધું ક્યાં ઊભું રહેવાની જરૂર છે? આપણને ત્યાં સરસ મજાનો ટાર્ગેટ આપી દીધો. હવે આ જે કોન્સેપ્ટ છે આને આપણે કહીએ છીએ લિક્વિડિટી. હવે આ એક પ્રકારની નથી, સમજજો કે તમને આ સમજાવું તો આ એક પ્રકારની લિક્વિડિટી નથી કે તમે સમજો છો કે ઓર્ડર બ્લોક પાસે આવ્યું, બરાબર, એટલે કે સપોર્ટ ઝોન પાસે આવ્યું અને અહીંયાથી જ તમારે પાછું એટલે લિક્વિડિટી લીધી. તો એ લિક્વિડિટી કોની લીધી? કે જે લોકો અહીંયા ચડી ગયા એની લિક્વિડિટી લીધી, બરાબર. આપણો તો જે કોન્સેપ્ટ છે એ આખો અલગ છે ટ્રેડ લેવાનો, બરાબર. અહીંયા આપણું સેટઅપ જે છે એ બનવામાં વાર છે, બરાબર. બની ગયા પછી પણ આપણો એસએલ આપણે પ્રોપર રીતે દેવો. હવે તમે સમજો ગોલ્ડની અંદર કામ કરો છો તો આ 24 કલાકમાંથી 1 કલાક રાત્રે બંધ હોય છે, બરાબર, 23 કલાક ચાલુ હોય છે. તો આનો ટાઈમ ફ્રેમ, આનો એસએલ, આનું સેટઅપ આખું અલગ છે. આપણે ઇન્ડિયન માર્કેટની અંદર સમજો 6 કલાક ચાલુ છે, અહીંથી અહીંયા આવી જાય અને પછી અહીંયા જાય ને તો એ ઓપ્શન હાલે નહીં. અહીંયા ક્યાં ડીકે થવાનું છે? શું થાય છે? અહીંયા ડીકે થવાનું જ નથી. યસ,
ઇન્ટરનેશનલ લિક્વિડિટી, બરાબર. આવી પણ લિક્વિડિટીના ઘણી જગ્યાએ યુટ્યુબમાં વિડીયો છે. તો અહીંયા શું કહેવાય તો કે લિક્વિડિટી લીધી. જે લોકોએ અહીંયા ટ્રેડ પ્લાન કર્યો ને એ ટ્રેડની અહીંયા લિક્વિડિટી લીધી અને માર્કેટ ફરી પાછું ઉપર ગયું. હવે સમજો માર્કેટ લિક્વિડિટી લેવા આમ પણ આવે ને. હવે આનું તમને ઉદાહરણ આપું, બરાબર. તો અહીંયાથી માર્કેટ રિવર્સલ થયું. હવે તમે સમજો અહીંયા તમે આગળનું કાંઈ જોતા જ નથી ને આની ઉપર જ કન્ટિન્યુ કામ કરો છો અને અહીંયાથી સરસ મજાનો ટાર્ગેટ પણ લીધો છે ને કે અહીંયા ક્યાંક ચડ્યા છો અને ટાર્ગેટ લીધો છે અને અહીંયા ક્યાંય નથી ચડ્યા અને કાંઈ જ જોયા વગર સીધું આ બ્રેકડાઉન જોઈ અને ટ્રેડ લીધો, બરાબર. તો અહીંયા સેલેક્ટ થઈ ગયો. હવે આ જોતા પહેલાં તમારે શું કરવું પડે? પાછળની બાજુ જવું પડે. તો પાછળની બાજુ આપણે જઈએ ત્યારે તમને ત્યાં દેખાવું જોઈએ કે આ જગ્યા છે એ કઈ જગ્યા છે તો કે બાઇંગની જગ્યા છે. આ થોડી સેલિંગની જગ્યા છે. તો અહીંયા જ્યાંથી બાઇંગની જગ્યા હતી ત્યાં શું કર્યું તો કે અહીંયા જે લોકોએ બાય કર્યું હતું ને, બરાબર. તો એને ટાર્ગેટ થોડો મોટો રાખ્યો હતો. તો ટાર્ગેટ એનો ક્યાં હતો? ટ્રેન્ડ લાઇન સુધીનો હતો કે ભાઈ અહીંયા 2-3 વાર નથી ગયું તો હવે અહીંયાથી સપોર્ટ પાસે આવ્યું છે ને મસ્ત મજાની કેન્ડલો બને છે. તો માર્કેટ અહીંયાથી શું કરશે કે અપસાઇડની મોમેન્ટમ આપશે અને અપસાઇડની મોમેન્ટમ આવ્યા પછી માર્કેટ જે છે એ આપણને સરસ મજાનો ટાર્ગેટ આપશે ને અહીંયા જે લોકોએ એસએલ મૂક્યા હતા, બરાબર, જે લોંગ ટ્રેડ લઈને ઊભા છે, નાની ક્વોન્ટિટીમાં મોટો ટાર્ગેટ માટે ઊભા છે, એને અહીંયા શું કરવા આવ્યું? લિક્વિડિટી લેવા આવ્યું. તો આ પ્રોપર રીતે લિક્વિડિટી લીધી છે, બરાબર. કોઈ લિક્વિડિટી લેવાની કોઈ એક થિયરી નથી કે આમ જ ફિક્સ થશે કે એનો કોઈ આંકડો નથી, બરાબર, કે આમ જ થવું જોઈએ. એ હંમેશા આપણે 19-20 કહીએ ને, 19-20 નહીં, 18-20ના રેશિયામાં માર્કેટ બધું છે એ ચાર્ટ કામ કરશે. એ તમારે એને ફીલ કરવાનું છે કે અહીંયા લેવાય કે ના લેવાય, અહીંયા ઊભું રહેવાય કે ના ઊભું રહેવાય. એ તમને હમણાં આજનો જે ટ્રેડ છે ને ત્યાં તમને જે એફવીજી સમજાવું ત્યાં તમે જોજો કે માર્કેટ જે છે એ લિક્વિડિટી લેવા આવે તો એ આપણને ખબર કેમ પડે, આપણે ઊભું કેમ રહેવાય, આપણે ટ્રેડ એનાથી કેવી રીતે લેવો જોઈએ. તો આ બધી વસ્તુ આપણને ત્યારે સમજાય કે જ્યારે માર્કેટની અંદર આપણે પ્રોપર રીતે માર્કેટનું એનાલિસિસ કરીએ. તો હવે અહીંયાથી જો લિક્વિડિટી લીધી, આ લોકોએ જે ટ્રેડ લીધો છે, બરાબર, એના અહીંયા એસેલિટ કરીને માર્કેટ ટાર્ગેટ તો આપ્યો જ છે ને. આ ટ્રેન્ડ લાઇનનો ટાર્ગેટ જોતો તો અહીંયા કદાચ ન મળ્યો. આ 52 હતો, આ 47, 52નું 51, 50નું લેવલ હતું અને આ લેવલ આવ્યું છે 40નું, 10 પોઈન્ટ નીચે આવ્યું છે. આપ્યો તો ટ્રેન્ડ લાઇનનો તમને ટાર્ગેટ ને. તો નીચેથી ગણો તો તમે કદાચ 70-80 એ લીધું છે તો તમને 50-60 પોઈન્ટ તો આપ્યા, એટલે 500-600 પિપ્સ તો આપ્યા, ઘણા ને. પણ તમે જો આ કોન્સેપ્ટને સમજ્યા નથી. લિક્વિડિટીનો મતલબ એક જ વસ્તુનો છે કે જે જગ્યાએ માર્કેટ તમને બ્રેકઆઉટ અથવા તો બ્રેકડાઉન દેખાડે અને ચાલે નહીં, ફરી પાછું રિવર્સલ આવી જાય, જે તમે કહો છો ને ટ્રેપ કર્યા, તો ટ્રેપ કર્યાને લિક્વિડિટી લીધી કહેવાય, બીજું કાંઈ કહેવાતું નથી. આ સિમ્પલ ભાષામાં તમને એક જ વર્ડ્સની અંદર સમજાવું કે લિક્વિડિટીને માર્કેટમાં બ્રેકઆઉટથી ટ્રેપ કરેલા કહેવાય. હવે એ તમારે ટ્રેપ નથી થવું તો તમારી પાસે ત્યાં કોઈ સ્ટ્રેટેજી હોવી જોઈએ કે તમારું કન્ફર્મેશન હોવું જોઈએ કે અહીંયા બ્રેકઆઉટ કર્યું છે, બ્રેકડાઉન કર્યું છે, તો આ મોમેન્ટમ અહીંયા થવી જરૂરી છે કે આ કોન્સેપ્ટ મારો જે છે એ અહીંયા જરૂરી છે. યસ, ગુજરાતીમાં સીધું અક્ષયભાઈ ડબ્બામાં પૂર્યા એવું કહેવામાં આવે છે. તો લિક્વિડિટીનો મતલબ કોઈ જ નવીન નથી, બરાબર. લિક્વિડિટીનો મતલબ એક જ છે કે જે જગ્યાએ લોકોના એસએલ હતા એ એસએલ લઈ અને ફરી પાછો ટાર્ગેટ ત્યાંથી આપી દીધો, એટલે કે ફેક બ્રેકઆઉટ, ફેક બેકડાઉન. આને તમે સીધું કહો તો લિક્વિડિટી કહેવાય. બે વસ્તુને યુઝ નથી કરવા, બરાબર. બ્રેકઆઉટ આવ્યું એટલે કે ઉપરની બાજુ આવ્યું, બ્રેકડાઉન આવ્યું એટલે કે નીચેની બાજુ આવ્યું. આવા ઝાઝા મોટા શબ્દને યુઝ નથી કરવા. તો તમે લિક્વિડિટી લઈ લીધી એમ કહો તો ચાલે. એટલે કે જે માર્કેટમાં બધાના એસએલ હતા એ તો હિટ કર્યા, સાથે નવા નિહાળીને ચડ્યા હતા ને, કે મારું બાજુ કેન્ડલનું ક્લોઝિંગ જોઈને નવા નિશાળિયા ત્યાં ચડ્યા હતા, એ બધાના એસએલ ખાઈ ગયું.
અહીંયા જે લોકો મેં હમણાં સમજાવ્યા તમને કે અહીંયા જે લોકો નવા સેલ બાજુ ચડી ગયા એને અડી ગયું ને સીધે સીધું અને માર્કેટ સરસ મજાનું ઉપર ગયું. હવે આ કોન્સેપ્ટ જે છે લિક્વિડિટીનો એ આવી રીતે છે કે જે જગ્યાએ તમે ટ્રેપ થાવ છો બરાબર એને લિક્વિડિટી લીધી કહેવાય. બરાબર. હજી આપણે એક બે એક્ઝામ્પલ લઈએ કે લિક્વિડિટી હજી બીજે ક્યાં લે છે. આવી જાવ અહીંયા. ચાલો મેં આ અહીંયા ઝોન બનાવ્યું છે કે માર્કેટ 5 મિનિટની અંદર 16 એપ્રિલથી લઈ અને 17 એપ્રિલ સુધી માર્કેટ આ રેન્જની અંદર હતું. આ રેન્જનું એ બ્રેકઆઉટ કરતું નહોતું. ઉપરની બાજુ મારી પાસે જે ઝોન છે એ કયો ઝોન બને છે તો કે આ ઝોન બને છે મારી માટે ઉપરની બાજુ અને નીચેની બાજુ મારી પાસે આ ઝોન બને છે. માર્કેટ શું કરે છે? ઉપર જાય છે, નીચે આવે છે, ઉપર જાય છે, નીચે આવે છે, ઉપર જાય છે, નીચે આવે છે. હવે તમે માર્કેટની અંદર સમજો કે આની અંદર લિક્વિડિટી લીધી બરાબર, તો ક્યાં લીધી? જો તમે આ પ્રોપર નથી દોર્યું બરાબર તો તમને શું દેખાશે કે આ નીચેની બાજુ જાય છે. પણ તમે અહીંયા પ્રોપર રીતે સમજ્યા છો બરાબર તો તમને ખબર પડે કે લિક્વિડિટી માર્કેટે ક્યાં લીધી. તો કે લિક્વિડિટી માર્કેટે લીધી અહીંયા. હવે હમણાં તમે એમ ક્વેશ્ચન કરશો કે તમે તો એમ કીધું હતું ને કે જ્યાં માર્કેટમાં નીચેની બાજુ તમને લો દેખાય ત્યાં સુધી લઈ લેજો. અલ્યો ત્યાં સુધી લઈ લીધી તો એક કેન્ડલનું ક્લોઝિંગ જોવા મળે છે. થોડા સ્માર્ટ રીતે કામ કરો તો તમને સ્માર્ટ મનીનો કોન્સેપ્ટ સમજાય. તમે કોઈ પણ વસ્તુ પકડી લો બરાબર કે આમ જ થવું જોઈએ, એટલો મોટો નીચેની બાજુ થવું જોઈએ, પણ તમે આ એક જ કેન્ડલ છે ને અહીંયા ક્યાંય જુઓ તો તમે એક કેન્ડલની અંદર વીક દેખાતું નથી. વીક ક્યાં દેખાય છે આપણને તો કે વીક આ રેન્જ બાજુ દેખાય છે. બસ અહીંથી પછી વીક આપણને દેખાતું નથી. અહીંયા ટચ કરે છે એકવાર, અહીંયા ટચ કરે છે, માર્કેટ અહીંયા આવે છે, માર્કેટ અહીંયા ટચ કરે છે, માર્કેટ અહીંયા ટચ કરે છે. તો આ મારી માટે શું હતું તો કે મારી માટે હતું આ સપોર્ટ ઝોન એટલે કે ઓર્ડર બ્લોક. ડાઉન સાઈડની અંદર મારી માટે શું છે તો કે ઓર્ડર બ્લોક. હવે આ જે ઓર્ડર બ્લોક છે એને આપણે શું કહીએ છીએ તો કે એસએલ ઝોન. હવે લિક્વિડિટીની વાત આવી તો લિક્વિડિટીની અંદર આ જ કોન્સેપ્ટથી કામ ચાલે છે કે તમે બ્રેકડાઉને ચડ્યા, પ્રોપર તમારી પાસે કોઈ સેટઅપ નથી બરાબર, પ્રોપર તમારી પાસે કોઈ સેટઅપ નથી તો તમે અહીંયા લિક્વિડિટીમાં આવી ગયા છો એટલે તમે જો સેલ કર્યું છે તો તમારો પણ એસએલ અહીંયા હિટ થઈ ગયો છે. હવે આની અંદર તમારે ઘણી બધી વસ્તુનું શું ધ્યાન રાખવાનું છે ખબર છે? તો એક બે પોઈન્ટ એવા તમને કહી દઉં કે તમે ધ્યાનમાં રાખજો. એક તો હંમેશા માર્કેટ કઈ જગ્યાએથી આવ્યું છે ને એનું ધ્યાન રાખજો બરાબર. માર્કેટ જર્ની કેટલી કરીને આવ્યું છે ને એ ધ્યાન રાખજો. એટલે એનો મતલબ શું છે કે માર્કેટમાં ઘોડો દોડતો દોડતો કઈ જગ્યાએથી આવ્યો છે એના પોઈન્ટ ગણી લેજો. એ થાકશે કે નહીં, એ ઘાસ ખાવા ઊભો રહેશે કે નહીં રહે બરાબર. આ સિમ્પલ ગુજરાતી ભાષામાં તમને સમજાવવું છે કે ઘોડો દોડતો દોડતો ક્યાંથી આવ્યો છે એનું ધ્યાન રાખજો. તો કે માર્કેટમાં ઘોડો દોડતો દોડતો વન વે સીધો ઉપર આવ્યો છે, 4800થી સીધો આવ્યો છે નીચે 67 સુધી આવ્યો છે. 30 પોઈન્ટ ઉપર 300 પિપ્સ કરતાં પણ વધારે એને સીધા વન વે આપી દીધા છે. તો આટલું આવ્યું તો થાકશે કે નહીં? અને તમારે એને થકડવો જ નથી, સીધો એની ઉપર ચડી જ જવું છે ને પછી તમને મસ્ત મજાનું એક પાટું મારે, અહીંયા તમે ચડી ગયા ને પાટું મારે એટલે આપણે ઊંધા કાન થઈ જઈએ. તો પહેલાં એ જુઓ કે માર્કેટમાં ઘોડો ક્યાંથી દોડતો દોડતો આવે છે. નીચેથી જાય છે તોય ઉપરની બાજુ જુઓ ઘોડો દોડતો દોડતો ક્યાં જાય છે. તો ઘડીક એને પોરો ખાવા દઈએ, ઘડીક એને આરામ કરવા દઈએ, પછી જો દોડવાનું ચાલુ કરે ને તો એની અંદર આપણે એન્ટ્રી લઈએ બરાબર. તો આપણને એ ઘોડો પછાડે નહીં.
તો આપણને શું લઈ જાય? એ આપણા વિનિંગ પોઈન્ટ પાસે લઈ જાય, એટલે કે આપણને પ્રોફિટ પાસે લઈ જાય. એક પોઈન્ટને ખાસ ધ્યાનમાં રાખજો. જો લિક્વિડિટીની અંદર વાત કરીએ તો લિક્વિડિટીમાં તમે બચો તો એનું એક કારણ, મેઇન વસ્તુ સમજજો કે માર્કેટની અંદર તમે જ્યારે પણ જે મુમેન્ટમ ટ્રેક કરો છો ને એ મુમેન્ટને સમજજો કે કેટલી મુમેન્ટથી માર્કેટ ઉપરથી નીચે અથવા તો નીચેથી ઉપર ગયું છે. જો આને પણ જોતા શીખી જશો ને તો પણ તમને ઘણું બધું સમજાઈ જશે. કાંઈ નહીં જુઓ તો નહીં સમજાય. બીજી વસ્તુ કે માર્કેટની અંદર જ્યારે બ્રેકઆઉટ કે બ્રેકડાઉન આવે છે ને ત્યારે રીટેસ્ટ થાય એની વેઇટ કરજો, અથવા તો માર્કેટ ત્યાં હોલ્ડ કરે એની વેઇટ કરજો. બરાબર? તો તમે લિક્વિડિટીમાં ફસાશો નહીં, તમે ટ્રેપ નહીં થાવ. બે વસ્તુને ઇમ્પોર્ટન્ટ ધ્યાનમાં રાખશો ને કે ખાલી માર્કેટ ક્યાંથી આવે છે અને સીધું બ્રેક કર્યું છે કે હોલ્ડ કરી બ્રેક કર્યું છે, એ ધ્યાનમાં રાખજો. માર્કેટની અંદર જે જગ્યાએ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ કે ઇમ્પોર્ટન્ટ ઝોન બનેલા છે, બરાબર, સપોર્ટ રેઝિસ્ટન્સ જે પણ જગ્યાએ બનેલા છે ત્યાં તરત ને તરત બ્રેક કરવા જાય છે. પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર તો એ 2-3 વારમાં તૂટી જાય એવી સંભાવના ઓછી છે. બરાબર? બીજી વાર તો સમજો કે અહીંયા ઉપરની બાજુ હોય ને બીજી વાર જશે ને તોડશે જ નહીં. 1000% લખી લેજો, એ તોડશે જ નહીં. માર્કેટ આવી રીતે જાય છે ને, બરાબર, અહીંયા નીચેની બાજુ આવે છે ને તો અહીંયા કોઈ દી તોડશે જ નહીં સપોર્ટ, અહીંયાથી ઉપર જ જશે. ફરી પાછું નીચે આવશે, ફરી પાછું ઉપર જાય, ફરી પાછું નીચે આવશે, પછી સ્વિંગ બનાવવા માંડશે. જોજો માર્કેટ શું કરશે કે હાઈને બ્રેક કરતું બંધ થઈ જશે. અને પછી તમારે સમજવાનું છે કે હવે અહીંયા જે છે એ ઘોડો પ્રોપર તૈયારીમાં છે, નાળવાળ સરસ મજાની લગાડી લીધી છે, ખાઈ પીને ચણા ખાઈને ગોળ ખાઈને રેડી થઈ ગયો છે અને હવે ભાગવા માટે તૈયાર છે. તો આને તમારે સમજવું ખૂબ જરૂરી છે. તમે સીધા ગમે આ બ્રેક થઈ ગયો ટ્રેડમાં કરી ગયા એમ નહીં. માર્કેટમાં રાહ જોજો, એક રિટ્રેસમેન્ટ આવવા દો. રિટ્રેસમેન્ટ આવ્યા પછી માર્કેટની મોમેન્ટમ જુઓ અને પછી તમે એની અંદર એન્ટર થાઓ. ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ જો એન્ટર થઈ જશો તો શું થશે ખબર છે? કન્ફ્યુઝન વધી જશે અને તમારી લિક્વિડિટી જે છે એ તમે એનો શિકાર થઈ જશો. બરાબર? તો આ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને લિક્વિડિટીને સમજજો. હવે વાત આવે છે ફેર વેલ્યુ ગેપ. બરાબર? ફેર વેલ્યુ ગેપનો મતલબ શું છે? ફેર વેલ્યુ ગેપનો મતલબ શું છે કે જે જગ્યાએ માર્કેટની અંદર મોટી ક્વોન્ટિટીમાં કામ થયું છે, મોટી ક્વોન્ટિટી એટલે મેં તમને સમજાવ્યું કે એફઆઈ આવ્યા, ડીઆઈ આવ્યા, બરાબર, રિટેલ ઇન્વેસ્ટર સાઈડમાં પડ્યા છે, એફઆઈ કે ડીઆઈ આવ્યા છે આની અંદર અને મોટું બાઇંગ કે સેલિંગ કરે છે, ત્યાં આપણને બતાવે છે એ શું બતાવે છે તો કે ત્યાં આપણને બતાવે છે એ ફેર વેલ્યુ ગેપ. હવે ફેર વેલ્યુ ગેપને ફાઇન્ડ કેવી રીતે કરવાનો છે તો સિમ્પલ ભાષામાં તમને કહું કે તમે જે જગ્યાએ સપોર્ટ રેઝિસ્ટન્સ બનાવો છો, બરાબર. હવે જુઓ, હવે તમને જે હમણાં સમજાયું ને કે ઇમ્પોર્ટન્ટ ઝોન અથવા તો ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ અથવા તો સપોર્ટ પાસે માર્કેટ આવશે ને ત્યારે એની પરિસ્થિતિને સમજજો. હું તમને અહીંયા દેખાડું, બરાબર. આપણે ફોરેસ્ટ ગ્રુપની અંદર સવારમાં ક્યારે કીધું છે? જો 10:24 કીધું છે કે માર્કેટ હવે પડું કરે છે, બરાબર, અને સીધું ગયું. કેટલી? 10 થી 12 મિનિટની અંદર સીધું ગયું અને આપણે જો ટ્રેડ નથી લીધો. આ સીધું ગયુંનો મતલબ આ છે કે અહીંયાથી માર્કેટ સીધું નીચે ગયું, બરાબર. આપણે ટ્રેડ અહીંયા નથી લીધો કે અહીંયા નથી લીધો, બરાબર. આપણે શું ફાઇન્ડ કરીને ટ્રેડ લીધો અહીંયા તો કે હમણાં તમને સમજાવું. અને ટ્રેડ કેટલા વાગે આપ્યો છે? 10:57, બરાબર. 57 આપ્યો અને 7 તો ટાર્ગેટ અચીવ થઈ ગયો અને 1:2, બરાબર. આ 1:1 કરતાં પણ વધારે અહીંયા ટાર્ગેટ આપણો અચીવ થઈ ગયો. જોયું તમે? બરાબર. તો આ જે કોન્સેપ્ટ હતો એ કોન્સેપ્ટને મેં કેવી રીતે કામમાં લીધું તમને હમણાં મેં સમજાવ્યું કે માર્કેટને હવે સમજો. હવે આપણે આ પહેલાંનું બનાવ્યું હતું એ સપોર્ટ રેઝિસ્ટન્સ, બરાબર. હવે અહીંયા ને અહીંયા આપણે આગળ લઈ આવ્યા ને લીધી અહીંયાથી ઉપરની બાજુ લિક્વિડિટી. જે કેન્ડલમાં તમે જોઈને આવ્યા એ કેન્ડલમાં લઈ લીધી લિક્વિડિટી. આવ્યું લિક્વિડિટી લઈને માર્કેટ સીધું નીચે, પણ તમને ખબર જ નથી કે પહેલાં જે જગ્યાએ
અહીંયા સપોર્ટ બનતો હતો એ હવે અહીંયા રેઝિસ્ટન્સ બનશે ને રેઝિસ્ટન્સ તો બનતા બનશે. સવારમાં જાગ્યા હવે 3:30 માર્કેટ ખુલ્યું ત્યારનું ધીરે 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 ઉપર જ જાય છે અને ક્યાં નીચે આવવું છે. અને જો 2 કેન્ડલની અંદર તમે ટ્રેડ લઈ લ્યો તો અહીંયા શું થાય? ફસાઈ ગયા. શું થાય? ફસાઈ ગયા. હવે અહીંયા નથી ફસાવવું તમારે, બરાબર છે? તો તમે ધ્યાનમાં શું રાખવાનું છે? તો કે હંમેશા માર્કેટ ક્યાંથી આવે છે, ક્યાં ઊભું રહ્યું છે એ જોતા શીખો. માર્કેટમાં હંમેશા બ્રેકઆઉટ બ્રેકડાઉન જે પણ આવે છે ત્યાંનું રિટ્રેસમેન્ટ થવા દો, એની વેઇટ કરો, ત્યાં કોઈ પ્રોપર હોલ્ડ કરવા દો, ત્યાં તમે એને કામમાં લેજો. આમ નામ કરશો તો શું થશે? ફસાઈ જશો. બરાબર? તો અહીંયા શું થયું છે? જે જગ્યાએ અહીંયા સપોર્ટ લેતું હતું માર્કેટ એને બ્રેક કર્યું માર્કેટે, નીચે આવ્યું માર્કેટ, નીચેની બાજુ સપોર્ટ લઈને માર્કેટ ગયું ઉપર. અને ઉપર ગયા પછી પણ માર્કેટે શું લીધું? અહીંયા રેઝિસ્ટન્સ લીધો. રેઝિસ્ટન્સ લઈને માર્કેટ શું આવે છે? અહીંયા નીચે. હવે નીચે આવે ત્યારે તમે જુઓ આ સ્ટ્રક્ચરને અહીંયા જુઓ જે અહીંયા બન્યું છે, બરાબર? અને હવે તમે અહીંયા પાછળની બાજુ જુઓ, દેખાય છે આવું કે સ્ટ્રક્ચર તમને દેખાય છે? જો જેટલી જગ્યાએ અહીંયા નીચે સપોર્ટ બનાવ્યો ત્યાં તમને આવું એક સ્ટ્રક્ચર બતાવી છે? તો કે નહીં. તો તમને એડવાન્સમાં તો ચાર્ટ કહે છે કે હું માય પડવાની તૈયારીમાં છું, તમે ધ્યાન રાખીને બેસો. મેં તમને હમણાં શું સમજાવ્યું કે માર્કેટ જે છે એ પડવાની તૈયારી કરશે ને ત્યારે એ ઠંડુ પડતું જશે. યાદ રાખજો કે સ્વિંગ બ્રેક કરશે નહીં. એ માંદું તમે જુઓ અહીંયા હાઈ છે, આ અહીંયા હાઈ છે, આનો અહીંયા હાઈ આવી ગયો અને સીધે સીધું તોડ્યું. અહીંયા બળ જ નથી કર્યું, તાકાત જ નથી કરી શકતું કે જેટલી રેડ કેન્ડલ મોટી આવે છે, જેટલામાં સેલિંગ પ્રેશર આવે છે એવું બાઇંગ તો અહીંયાથી દેખાતું જ નથી. અહીંયાથી શું થયું? સીધે સીધું માર્કેટ ગયું નીચે. તો આ કોન્સેપ્ટ પહેલાં તમારી પાસે ક્લિયર છે ને પછી તમે ફેર વેલ્યુ ગેપનો ઉપયોગ કરી શકો, પછી તમે લિક્વિડિટીનો ઉપયોગ કરજો, પછી તમે ઓર્ડર બ્લોકનો ઉપયોગ કરજો. તમને જો આ જ કોન્સેપ્ટ પહેલાં સપોર્ટ રેઝિસ્ટન્સનો માર્કેટનું સ્ટ્રક્ચર કંઈ સમજાતું નથી ને, બરાબર, તો તમે આમાં કન્ફ્યુઝ જ થશો. તમે સાચવાનું માર્ગદર્શન લઈ શકશો નહીં. હવે તમને સમજાવું કે ફેર વેલ્યુ ગેપ, બરાબર, કે કેવી રીતે બને છે. ફેર વેલ્યુ ગેપ બનાવવાનો કેમ? તો હંમેશા તમારે ફેર વેલ્યુ ગેપ બનાવવા માટે થઈને તમારે શું ફાઇન્ડ કરવાનું છે? તો કે તમારે ફાઇન્ડ કરવાની છે 3 કેન્ડલ. શું કરવાનું છે તમારે? ફાઇન્ડ 3 કેન્ડલ. આ અપ સાઈડની 3 કેન્ડલ હું અત્યારે અહીંયા બનાવું છું. આ કેન્ડલ બનાવ્યા પછી અહીંયા બધામાં હું વીક પણ ડ્રો કરી દઉં છું. ત્રણ કેન્ડલને હંમેશા યાદ રાખજો, પણ સ્ટ્રક્ચર પહેલાં તમારી પાસે આવું હોય, બરાબર, ત્યારે તમે ફેર વેલ્યુ ગેપને માર્ક કરજો. ફેર વેલ્યુ ગેપનો મતલબ શું છે? કે જે જગ્યાએથી માર્કેટની અંદર બાઇંગ આવ્યું છે, બરાબર, તો ત્યાં તમારે 3 કેન્ડલ સપોર્ટ રેઝિસ્ટન્સ બ્રેક કર્યા પછી તમારે ફેર વેલ્યુ ગેપે ટ્રેડ લેવો છે. તો ફેર વેલ્યુ ગેપનો ટ્રેડ લેવા પહેલાં તમારે 3 કેન્ડલ કોઈ ફાઇન્ડ કરવાની છે કે જ્યાંથી માર્કેટે સપોર્ટ લઈને ઉપર ગયું છે, અથવા તો રેઝિસ્ટન્સથી નીચે આવ્યું છે, અથવા તો બ્રેકડાઉન કર્યું છે, બ્રેકઆઉટ કર્યું છે, કાંઈ પણ કર્યું છે, અને ત્યાં તમને 3 કેન્ડલ ભેગી થાય છે અને ત્યાં તમે ફેર વેલ્યુ ગેપ બનાવો છો. તો ફેર વેલ્યુ ગેપ બનાવો ત્યારે હંમેશા યાદ રાખજો પહેલી અને ત્રીજી, પહેલી કેન્ડલનો લો, ત્રીજી કેન્ડલનો હાઈ, બરાબર. આ તમારી માટે શું થશે? આ તમારી માટે થઈ જશે ફેર વેલ્યુ ગેપ, કે માર્કેટની અંદર એક મોટી પોઝિશન બની. શું બન્યું? માર્કેટની અંદર એક મોટી પોઝિશન બની.
અહીંયાથી માર્કેટની અંદર મોટી પોઝિશન બની, બીજી અહીંયા સીધે સીધી બની, અને ત્રીજી જે કેન્ડલ છે એમાં માર્કેટે શું કર્યું છે, હોલ્ડ કર્યું છે. તમને બધા કદાચ ફેર વેલ્યુ ગેપના વિડીયો બધા જોયા છે ને તમને ખબર હશે કે પહેલી ને ત્રીજી કેન્ડલનો વચ્ચેની જગ્યા છે એને ફેર વેલ્યુ ગેપ કહેવામાં આવે છે. બરાબર છે, બધી ખબર છે ને બધાને? તો બધા સૂઈ કેમ ગયા છો એવું લાગે છે, બધા જાગતા રહ્યો વાલા. તો ફેર વેલ્યુ ગેપનો મતલબ છે તમારે ગમે ત્યાં ફાઇન્ડ કરો છો તો એક જ વસ્તુ યાદ રાખજો કે પહેલી અને ત્રીજી કેન્ડલની વચ્ચે જે પણ ગેપ છે એને એફવીજી એટલે કે ફેર વેલ્યુ ગેપ કહેવામાં આવે છે. હવે આ ફેર વેલ્યુ ગેપ છે ને એક જાતનો સપોર્ટ છે. શું છે? આને કોઈ નવીન વસ્તુ નથી આપી. આ શું છે? એક જાતનો સપોર્ટ છે. હવે તમે ફેર વેલ્યુ ગેપથી છે ને ફિબોનાચીનો કોન્સેપ્ટ લઈ શકો છો. બરાબર, કે અહીંયા રિટ્રેસમેન્ટ કરવા આવી શકે તો આપણે ક્યારે સરસ મજાનો ટ્રેડ કેપ્ચર કરી શકાય, ક્યાં સુધી આવે છે કરી શકાય. તો હવે તમારે ફિબોનાચીનું આમાં સેટઅપ યુઝ કરો છો. બરાબર, કે જે હું પણ યુઝ કરીને જોઉં છું. તો જે જગ્યાએથી કેન્ડલ બની છે ત્યાંથી લઈ અને ઉપરના હાઈ સુધી. હવે આપણે શું કરીએ છીએ? રિટ્રેસમેન્ટ ક્યાં ગોતીએ છીએ? તો કે 50 થી 60% વચ્ચે આપણને મળી જાય તો સારામાં સારું રિટ્રેસમેન્ટ કહેવાય. આપણે નિફ્ટી, બેંક નિફ્ટી, ઇન્ડિયન માર્કેટમાં જ ઉપયોગ કરીએ છીએ કે ફિબોનાચીમાં 50 થી 60%નું જે લેવલ છે એ આપણી માટે ખૂબ સરસ મજાનું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો હવે આને ધ્યાનમાં રાખીને પણ તમે કામ કરી શકો. આને નથી ઉપયોગ કરવાનો, બરાબર, તમે માનો છો કે આનો ઉપયોગ કરવો છે તો તમે અહીંયા ફેર વેલ્યુ ગેપ ફાઇન્ડ આઉટ કરી લીધો. આ ફેર વેલ્યુ ગેપ ફાઇન્ડ કર્યા પછી એટલે કે આને ગોત્યા પછી હવે તમારે ટ્રેડ લેવાનો છે તો ટ્રેડ તમે કેવી રીતે લેશો? તો ક્યાં સેટઅપ તમારું બનશે કે તમારે ત્યાં ટ્રેડ લેવો જોઈએ? તો તમારું સેટઅપ ત્યાં બનશે કે જે જગ્યાએ માર્કેટ જે છે, હું અહીંયા એક લાઇન ડ્રો કરી દઉં છું. બરાબર, આ 50% આજુબાજુ અહીંયા એક લાઇન ડ્રો કરી દઉં છું કે આ જગ્યા છે એ આપણી માટે શું છે અત્યારે? તો કે 50%નું લેવલ છે. હવે આ ફિબોને અહીંથી આપણે ડિલીટ કરી દઈએ. આ બ્લુ લાઇન છે એનો આપણે કલર પણ ચેન્જ કરી દઈએ અને કરી નાખીએ આપણે આને ગ્રીન. ગ્રીન કલરની અંદર આપણે જોયું કે ફેર વેલ્યુ ગેપ છે અહીંયા, એની અંદર જો ફિબોનાચીનું રિટ્રેસમેન્ટ લગાવીએ તો આ 50%નું રિટ્રેસમેન્ટ અહીંયા આપણને જોવા મળે છે. તો 50%ના રિટ્રેસમેન્ટ આપણે વેઇટ કરવાની છે. સીધો ફેર વેલ્યુ ગેપ જોઈને અહીંયા ક્યાંય ટ્રેડ બનાવી લેવાનો નથી. માર્કેટમાં શું કરવા દેવાની રાહ છે? તો કે નીચેની બાજુ માર્કેટ આવવા દો. હવે નીચેની બાજુ માર્કેટ આવશે એટલે શું થાય છે અહીંયા? તો કે આ જગ્યા આપણી માટે હવે શું કહેવાય? તો કે ઓર્ડર બ્લોકની જગ્યા કહેવાય વાલા. શું કહેવાય આને? ઓર્ડર બ્લોકની જગ્યા કહેવાય. નવો આપણી માટે સપોર્ટ બની ગયેલો કહેવાય. શું નથી કરવું અહીંયા? સીધો ટ્રેડ નથી લેવો. આપણે વેઇટ એન્ડ વોચ કરવાની છે કે માર્કેટ નીચે રિટ્રેસમેન્ટ કરવા આવે, માર્કેટ આપણને કોઈ સારું રિટ્રેસ મુવમેન્ટ આપે. ફરી પાછો કોન્સેપ્ટ તો એનો જ આવી ગયો ને કે રિટ્રેસમેન્ટ કરવા દેવાનું છે. તો રિટ્રેસમેન્ટ કરવા આવે તે ફેર વેલ્યુ ગેપ છે. જો ખરેખર માર્કેટની અંદર સક્સેસ છે, ફેર વેલ્યુ ગેપ બન્યો છે, તો એવું જરૂરી નથી કે દર ફેર વેલ્યુ ગેપ જ્યારે બનશે ત્યારે તમને કામ આપશે જ તે. આવું કોઈ જ વસ્તુ જરૂરી નથી. યાદ રાખજો કે જે જગ્યાએ તમને માર્કેટ બતાવે છે તો એ જ જગ્યાએ તમને સરસ મજાનો ટ્રેડ આપી જ દે કે તમારા એસએલ હિટ નહીં જ થાય, આવું કોઈ કન્ફર્મેશન છે નહીં. પણ તમારે કન્ફર્મેશન લેવું છે તો તમારે વેઇટ શું કરવાનો છે? માર્કેટ રિટ્રેસમેન્ટ કરવા દો. રિટ્રેસમેન્ટ કરવા પછી માર્કેટ અહીંયા ડાઉન સાઈડ આવે છે તો અહીંયાથી ઉપરની બાજુ જવું છે તો અહીંયા એક ઇમ્પોર્ટન્ટ કેન્ડલ બનવા દો, કોઈ મારું વજુ પોઝિટિવ કેન્ડલ બનવા દો. અને એ બન્યા પછી અહીંયા તમે ટ્રેડ લ્યો છો અને તમારો એસએલ ફેર વેલ્યુ ગેપની નીચે થોડો બફરિંગ આપીને લ્યો છો ત્યારે તમને એક સરસ મજાનો ટાર્ગેટ ઉપરની બાજુ આપશે. કાંઈ ઉપરની બાજુ ત્યાં નીચે આવે છે ત્યાં ટચ કરે છે ને સીધું તમે લઈ લેશો એમ નહીં. માર્કેટ બની પણ શકે કે અહીંયા ઉપરની બાજુ લિક્વિડિટી લઈને પાછું પણ માર્કેટ આવે અને તમારું આ એફવીજી ફેલ થઈ જાય. તો આને ફેલ નથી કરવું તો વેઇટ કરજો કે માર્કેટમાં જ્યાં એફવીજી બન્યું છે
ત્યાંથી માર્કેટ શું કરવું જોઈએ, ફરી પાછી એક સ્ટ્રોંગ નેગેટિવ કેન્ડલ, સ્ટ્રોંગ પોઝિટિવ કેન્ડલ. જો ડાઉન સાઇડનો ટ્રેડ લેવા માંગો છો તો નેગેટિવ કેન્ડલની રાહ જોવાની છે. પોઝિટિવ સાઇડનો ટ્રેન્ડ લેવા માંગો છો તો તમારે કોઈ મારું બાજુ પોઝિટિવ કેન્ડલની જરૂર છે, કોઈ હમર કેન્ડલની જરૂર છે, કોઈ સરસ મજાની પિન બારની જરૂર છે. આ બધી કેન્ડલોની તમારે અહીંયા જરૂર પડવાની છે. અને એ આવ્યા પછી એનું કન્ફર્મેશન લીધા પછી તમારે અહીંયા ટ્રેડ પ્લાન કરવાનો છે. બને ત્યાં સુધી કન્ફર્મેશન 3 મિનિટ અને 5 મિનિટની ટાઈમ ફ્રેમની ઉપર લેજો. બરાબર છે, 3 મિનિટ અને 5 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર અહીંયા બનાવજો. પછી જ તમારે આનો ઉપયોગ કરવાનો છે, એ પહેલાં કરવાનો નથી. ફેર વેલ્યુ ગેપનો મતલબ શું છે, કેવી રીતે બને, તો કે પહેલી અને ત્રીજી કેન્ડલ સપોર્ટ અથવા તો રેઝિસ્ટન્સ પાસે બરાબર બ્રેકઆઉટ કરે છે, બ્રેકડાઉન કરે છે. નીચે સપોર્ટે છે, સપોર્ટ લઈને માર્કેટ ઉપર જવાની ટ્રાય કરે છે અને એક સ્ટ્રોંગ કેન્ડલ આવી, માર્કેટ નીચેની બાજુ જાય છે અને એક સ્ટ્રોંગ નેગેટિવ કેન્ડલ આવી. બરાબર, તો 3 પ્રકારના આ બધા જે એફવીજી ગેપ છે, જે દીપભાઈ કહે છે કે 3 પ્રકારના એફવીજી ગેપ છે. બરાબર, તો તમે 50 પ્રકારના જો માર્કેટમાં ગોતવા જશો ને તો પણ મળશે. પણ રિક્વેસ્ટ છે કે આ બધા કોન્સેપ્ટને તમે હું શું કહેવા માગું છું નહીં સમજો. બરાબર, હવે સમજો કે નીચેની બાજુથી માર્કેટ મોમેન્ટમ કરવાનું છે તો અહીંયાથી આપણને એફવીજીને મૂકી દો તડકે. એફવીજી આપણે નથી ગોતવો. તમને એટલી તો ખબર પડે ને કે માર્કેટ કોઈ સપોર્ટ પાસે આવ્યું છે અને સપોર્ટેથી એક મસ્ત મજાની કેન્ડલ બનાવી છે, તો માર્કેટ ઉપરની બાજુ જાય છે તો થોડું ઘણું રિટ્રેસમેન્ટ તો આવશે જ. તે કાંઈ એફવીજી ગોતવાની જરૂર નથી, નીચેથી ઉપર મૂકી દો ફિબોનાચી. ફિબોનાચીના 50% રિટ્રેસમેન્ટ આવે ને ત્યાંથી કોઈ પોઝિટિવ ઉપરની સાઈડ ટ્રેડ લ્યો છો તો, અને નીચેની બાજુ ડાઉન સાઈડની અંદર ટ્રેડ લ્યો છો તો કેન્ડલની વેઇટ કરો. પોઝિટિવ અથવા તો નેગેટિવ કેન્ડલની તમારે જરૂર છે. કેન્ડલ આવ્યા પછી જે લાસ્ટ સ્વિંગ તમારો બનતો હોય, નીચેની બાજુ કામ કરો છો તો આ સ્વિંગ બનતો હોય એનો એસએલ આપીને સરસ મજાનો ટ્રેડ કેપ્ચર કરો. આ એફવીજીનું કોઈ કામ નથી. પણ તમે જે શીખ્યા છો અને તમારે જો આની ઉપર કામ કરવું છે તો તમે કરી શકો. એટલે મને દીપભાઈ છે ને જાજુ બધું 3 પ્રકારના 5 પ્રકારના કેટલાય બધા આવે છે. બરાબર, પણ હું તમને એટલા માટે બધાને અહીંયા ક્લાસમાં ફ્રી સમજાવું છું કે આ કોઈ નવીન જાતનો કોન્સેપ્ટ નથી. એટલે આમાં કન્ફ્યુઝ થઈ અને તમે આના ઉપર ટ્રેડ લેવાની મહેનત ના કરો અથવા તો કોઈ આની ઉપર એટલા ઊંડાણમાં ના ઉતરી જાઓ કે આ કોન્સેપ્ટ આખો નવો જ છે, કે આવું માર્કેટમાં કંઈ હતું જ નહીં. એના માટે થઈને તમને સમજાવું છું કે લિક્વિડિટી એનો મતલબ શું છે કે તમને ટ્રેપ કર્યા. ઓર્ડર બ્લોકનો મતલબ શું છે કે જ્યાં તમારા એસએલ પડ્યા છે એને ઓર્ડર બ્લોક કહેવામાં આવે છે. અને ફેર વેલ્યુ ગેપનો મતલબ શું છે તો કે ફેર વેલ્યુ ગેપ એટલે માર્કેટમાં એક મોટી મોમેન્ટમ આવી ગઈ છે, હવે માર્કેટ રિટ્રેસમેન્ટ કરશે. મેં તમને હમણાં કેમ સમજાવ્યું અહીંયા કે માર્કેટને 2000 કરોડ માર્કેટમાં એફઆઈને નાખવા છે, તો માર્કેટ શું આ વન વે નાખી દેવાનું છે તો કે નહીં. માર્કેટ શું કરશે, નાખશે 200 કરોડ એટલે એટલી મોમેન્ટમ આવશે, પછી શું આવશે, એક નાનું અમથું રિટ્રેસમેન્ટ આવશે, ફરી પાછી એક મોમેન્ટમ આવશે, ફરી પાછું એક રિટ્રેસમેન્ટ આવશે, ફરી પાછી એક મોમેન્ટમ આવશે. તો માર્કેટ આવી રીતે જ ચાલવાનું છે. બરાબર, એફવીજીને તમે શોધો છો તો તમારી પાસે પહેલાં તો સપોર્ટ રેઝિસ્ટન્સના સ્ટ્રક્ચર પૂરેપૂરા હોવા જોઈએ, તમને એની ખબર પડવી જોઈએ, તમારી પાસે ઝોન પ્રોપર હોવા જોઈએ. એ બ્રેકઆઉટ બ્રેકડાઉન કરે છે તો તમે કન્ફર્મેશન 5 મિનિટ 3 મિનિટમાં લઈ શકો છો. વધારે સૌથી સારું બેસ્ટ રહેશે કે તમને હજી નાની ટાઈમ ફ્રેમ પ્રેક્ટિસ નથી કરી એટલે નહીં સમજાય, 5 મિનિટની અંદર કામ કરો તો પણ તમને અહીંયા સારું એવું રહેશે. બરાબર, તો આવી રીતે આ ફેર વેલ્યુ ગેપ છે ને પહેલાં તો ફાઇન્ડ કરવાનો છે. પછી શું કીધું કે ફિબોનાચી નીચેથી ઉપર સુધી જેટલી મુવમેન્ટ આવી છે ત્યાં લગાડી દો, 50% એક લાઇન આપી દો. 50 થી 60% વચ્ચે તમને જ્યાં પણ એક પોઝિટિવ કેન્ડલ દેખાય, બરાબર, સરસ મજાની પોઝિટિવ કેન્ડલ, વચ્ચે ડોજી રહી ગઈ, નીચેની બાજુ વીક લાંબી છે, ઉપરની બાજુ વીક લાંબી છે, કલર ગ્રીન આવ્યો તો એવી નહીં. બરાબર, સ્ટ્રોંગ પોઝિટિવ સ્ટ્રોંગ નેગેટિવ આની જરૂર છે. હવે જો તમને સ્ટ્રોંગ પોઝિટિવ ને સ્ટ્રોંગ નેગેટિવમાં ખ્યાલ નથી તો તમારે પહેલાં કેન્ડલને શીખવી જરૂરી છે. બરાબર, તો આવી જ રીતે સેમ ટુ સેમ નીચેની બાજુ પણ તમારે ટ્રેડ છે એ લેવાનો છે અને બનાવવાનો છે. હવે આ બધું જોતા આપણે સવારમાં
ટ્રેડ લીધો હતો. તમને લાઈવ એક્ઝામ્પલ આપું છું કે એફવીજી મેં કેવી રીતે ફાઇન્ડ કર્યો છે. બરાબર, એફવીજી ગેપ છે મેં કેવી રીતે ફાઇન્ડ કર્યો છે. બરાબર, હું જનરલી આવું ફાઇન્ડ નથી કરતો. મને તમારા રિટ્રેસમેન્ટ અને મારા બ્રેકઆઉટ બ્રેકડાઉન ઉપર જ કોન્ફિડન્ટ છે. મારે ફેર વેલ્યુ ગેપની જરૂર પણ નથી, મારે લિક્વિડિટીની જરૂર પણ નથી, મારે ઓર્ડર બ્લોકની પણ જરૂર નથી. પણ કદાચ કોન્સેપ્ટ માર્કેટમાં આવ્યો છે અને ઉપયોગ કરી લઈએ તો ફરક શું પડે છે? આપણે ક્યાંય નથી નીચા થઈ ગયા છીએ. માર્કેટમાં નવો કોન્સેપ્ટ આવ્યો છે તો આપણે એનાથી કામ કરી લઈએ, આપણને કોઈ ફરક પડતો નથી. કદાચ હારો પણ છે, કામ પણ લાગી જાય, ઓછું એનાલિસિસ કરાવે, પણ તમે એનાલિસિસ નથી કર્યું તો આ તમારી માટે કામનો નથી. એટલે ખાસ કરીને એનાલિસિસ કરવું જરૂરી છે. બરાબર છે. હવે અહીંયા મેં જ્યારે ફેર વેલ્યુ ગેપ ફાઇન્ડ કર્યો, બરાબર, તો સૌથી પહેલાં શું કીધું? પડવું કરે છે, વેઇટ એન્ડ વોચ કરો. તો માર્કેટે શું કર્યું? અહીંયાથી એક જ ઝટકે બધાના જેટલાના એસએલ અહીંયા આટલા દીથી પેન્ડિંગ હતા ને, બધાના એસએલ અહીંયા ફટ કરતા ખાઈ લીધા. બરાબર, અહીંયાથી જેવા એસએલ ખાધા એવો આપણે કંઈ અહીંયા ઉતાવળમાં ટ્રેડ નથી લીધો. આપણે વેઇટ એન્ડ વોચ કરી, શાંતિ રાખો. પછી શું કર્યું આપણે? તો કે એફવીજી ગોતી. તો કે એફવીજી ક્યાં મળે છે આપણને? આજે શું કરવા ગોતી? કારણ કે આજે બધાને કહેવાનું હતું, શીખડાવવાનું હતું કે એફવીજી શું છે. તો થોડા ઉત્સાહી થાય અને કંઈક શીખી લે એનો મને હતો, એટલે માટે થઈને આજે એફવીજી બધાને આપી. બરાબર, તો અહીંયા માર્કેટે એફવીજી ક્રિએટ કરી. શું કીધું? 3 કેન્ડલ હોવી જોઈએ. એમાંથી પહેલી કેન્ડલ છે એનો શું કરવાનો છે? હાઈ છે તો ઉપરની બાજુ હાઈ પકડવાનો છે, લો છે તો લો પકડવાનો છે. પછી નીચેની બાજુ છે તો એનો હાઈ પકડવો પડે. આપણે ડાઉન સાઈડ જોઈએ છીએ તો પહેલી કેન્ડલનો લો, ત્રીજી કેન્ડલનો હાઈ. બરાબર, આને આપણે શું કહેવામાં આવે છે? એફવીજી. એટલે આને આપણે પહેલાં એફવીજી માર્ક કરી લઈએ. આ એફવીજી બની ગઈ છે અમારી. આ મારી માટે શું થઈ ગયું છે? એફવીજી. હવે મેં તમને કીધું એમ કે એફવીજી જ્યારે બને છે ત્યારે 50%ની મોમેન્ટમ માર્કેટ શું કરશે? અપ સાઈડ લઈ જશે અથવા તો ડાઉન સાઈડ લઈ જશે. એટલે મેં અહીંયા શું કર્યું છે? ઉપરથી લઈ અને નીચેની બાજુ ફિબોનાચી લગાવી દીધું છે. તો એક્ઝેક્ટ તમે જુઓ 50 થી 60%ની વચ્ચેથી માર્કેટ પાછું ફરી ગયું. અને મને કેવી કેન્ડલ આપી? અહીંયા સ્ટ્રોંગ કેન્ડલ આપી. મેં ટ્રેડ ક્યાં પ્લાન કરી દીધો ખબર છે? આ કેન્ડલની નીચે. અહીંયા ટ્રેડ એડવાન્સ આપેલો હતો, કેમ કે હું આટલા ટ્રેડ કરું છું, મને એટલો તો કોન્ફિડન્ટ આવે ને કે માર્કેટ નીચે આવે છે તો માર્કેટ અહીંયાથી રિટ્રેસમેન્ટ કરીને તરત નીચે જ જવાનું છે. હવે અહીંયા શું કામ આવું કરે ખબર છે? જે લોકો અહીંયા ચડી જાય ને એ ઓવર ક્વોન્ટિટીમાં ચડી જાય અને અહીંયાથી જેવું રિવર્સલ મારે ને એટલે બીકના માર્યા બધા નીકળી જાય. કેમ કે કોઈને પ્રોફિટમાંથી લોસ જોવો કે સહન કરવો ગમતો નથી. એટલે અહીંયા બધા નીકળી જાય ને પછી જે નવા લોકો એન્ટર થાય એટલે કે અહીંયા ફેર વેલ્યુ ગેપથી બીજો જે મોટો ઓર્ડર પડે ત્યાંથી માર્કેટ ધડ 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 કરતું હેઠે જાય. તો બન્યું એવું, અહીંયાથી માર્કેટ ફરી પાછું નીચે આવ્યું અને સરસ મજાનો ટાર્ગેટ આપ્યો. જોઈ લો 50%નું રિટ્રેસમેન્ટ છે. હવે એફવીજીને હું માર્ક નથી કરતો ને તોય 50%નું રિટ્રેસમેન્ટ મને મળી જાય. અને અહીંયાથી આપણો ટ્રેડ છે. જોઈ લો આ ટ્રેડ ક્યાં આપેલો છે? આ કેન્ડલની નીચે, આના લો પાસે. અહીંયા ટ્રેડ એક્ટિવ થાય તે 8 પોઈન્ટ છે તો 8 પોઈન્ટના લોભે ઉપર નહીં જાય. હું મારા 46-52નું જે લેવલ છે ત્યાંથી ટ્રેડ બનાવીશ અને ટ્રેડ સીધો લિમિટમાં મૂકો એટલે લિમિટથી ઓર્ડર એક્ઝિક્યુટ થાય અને સીધો તમને ટાર્ગેટ એ આપે. તમે એક્ઝિક્યુટ કરીને તમે ટાર્ગેટ મૂકવા જાઓ ને એ પહેલાં ટાર્ગેટ તમને દેખાડી દીધું એટલે તમને અમુકટાનો વધારે ટાર્ગેટ મળ્યો છે. બરાબર, હવે આ બન્યા પછી ફરી પાછી એફવીજી બની. માર્કેટ ટ્રેન્ડી હતું એટલે શું થયું? ફરી પાછી એફવીજી બની. તો ક્યાં એફવીજી બની ફરી પાછી? તો કે આ જ રેન્જની અંદર. અહીંયા લઈ લઉં કેમ કે મોટી મોમેન્ટમ આવી ને. આ ફરી પાછી એફવીજી બની અહીંયા. અને પછી જે એફવીજી બની છે એની ઉપર માર્કેટ ગયું જ નથી ને. માર્કેટ વન વે ધીરે ધીરે નીચે. તો અહીંયા સ્ટ્રક્ચર ઉપર પણ આપણે એક ટ્રેડ આપેલો હતો. બરાબર, આ ટ્રેડ તમને અહીંયા બતાવું, જોઈ લો. આપણે ખાલી ફોટો નાખેલો, જોઈ લો. અહીંયા એફવીજીથી માર્કેટ આવ્યું નીચે. બરાબર, અહીંયા ટ્રેડ પણ લીધો હતો જોવા માટે એક ક્વોન્ટિટીની અંદર.
અહીંયા નીચે આવ્યું માર્કેટ ત્યારે અહીંયા કીધું હતું કે હવે આપણી માટે અહીંયા એક ટ્રેડ બનશે ગોલ્ડનો, બરાબર. તો કેટલા વાગે હતો? 12:18 આપ્યો તો 1:40 એક્ટિવ થયો અને 2:07 એસએલ લઈ ગયો એસએલ, નો પ્રોબ્લેમ. ફરી પાછો 3:03 ટ્રેડ લીધો છે. અહીંયા ટ્રેડ લીધા પછી શું કર્યું છે? અહીંયા કે માર્કેટની અંદર ટાર્ગેટ એસએલ આપી અને શાંતિથી હોલ્ડ કરજો. મોમેન્ટમ સ્લો છે પણ ટાર્ગેટ મસ્ત છે, બરાબર. કેટલા વાગે કીધું? ટ્રેડ આપ્યા પછી તરત 2 મિનિટની અંદર કહી દીધું કે મસ્ત છે. તો અહીંયાથી 4:43 100 પોઈન્ટ રનિંગ હતા, બરાબર. 5:02 170 પોઈન્ટ રનિંગ હતા અને ટોટલ ટાર્ગેટ હતો આપણો 24 પોઈન્ટનો, એટલે કે 240 પિપ્સ અહીંયા આપણો ટાર્ગેટ અચીવ થઈ ગયો હતો. ટાર્ગેટ આવ્યા પછી સરસ મજાના બધા ફોટા મોકલ્યા અને પછી અહીંયા મસ્ત ટાર્ગેટ આપ્યો છે 1 અવરની ટાઈમ ફ્રેમ ઉપર. એટલે 1 અવરની ટાઈમ ફ્રેમ ઉપર અહીંયા જો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો, તો માર્કેટ સપોર્ટ લઈને ક્યાં ગયું? માર્કેટ અહીંયા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લઈને ગયું સીધું ઉપર. ક્યાં ગયું માર્કેટ? સપોર્ટ લઈને સીધું ગયું ઉપર. હવે તમને અહીંયા સમજાવું કે તમે ટ્રેપ પણ ક્યાં થયા અને તમને એક રિવર્સલ ટ્રેડ પણ સારો મળ્યો. હવે અહીંયા ફરી પાછી એફવીજી બની. એફવીજીનું આપણે ફરી પાછું તમને રિટ્રેસમેન્ટ બતાવું. જ્યાં એફવીજી બને છે અહીંયાથી લઈને અહીંયા સુધીની બની. આ 3 કેન્ડલમાં આપણે એફવીજી બનાવી. જોઈ લો ફરી પાછું ફિબોનાચીના 50 થી 60% વચ્ચેથી જ રિટ્રેસમેન્ટ કરીને પાછું ફરી જશે. આવ્યું માર્કેટ નીચે. હવે તમે અહીંયા સમજો, અહીંયા તમે ટ્રેડ લઈ લીધો અને આ સ્વિંગનો એસએલ આપ્યો તો તમારે બધી જર્ની સરસ મજાની જોવા મળે. ટાઈમ લાગ્યો છે આમાં, પણ ઓપ્શન નથી કે ડીકે થાય. યાદ રાખજો, ઓપ્શન નથી કે ડીકે થાય. તમે એને હોલ્ડ કરી શકો છો. એસએલ ધીરે 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 સ્વિંગની નીચે ટ્રેલ કરતા જાઓ. મસ્ત મજાનો ટાર્ગેટ તમને 46.30 થી લઈને 45.50, બરાબર. 800 પિપ્સ એટલે કે 80 પોઈન્ટનો ટાર્ગેટ મળ્યો. 0.01 ક્વોન્ટિટીની અંદર પણ કામ કરો ને તો પણ તમને $80 મળે, જો પૂરેપૂરો ટાર્ગેટ લ્યો છો તો. અને 0.1 ક્વોન્ટિટીની અંદર કામ કરો ને 80 પોઈન્ટ લ્યો તો $800 પ્રોફિટ થાય. 9095 લેખે કેલ્ક્યુલેટ કરી લેજો કે $800 કેટલા રૂપિયા થાય. તો આમાં ડીકે નથી થતું એટલે આ બધું તમને કામ આવે છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ મેં શરૂઆતમાં કીધું હતું કે ક્રિપ્ટોની અંદર અને ગોલ્ડની અંદર અને સૌથી વધારે આનો ઉપયોગ કરજો, બરાબર છે. હવે ફેર વેલ્યુ ગેપ છે, ત્યાં ને ત્યાં આપણે એફવીજી બનાવીને ત્યાં ને ત્યાં આપણે ઓર્ડર બ્લોક પણ આપી શકાય ને, કે માર્કેટ ત્યાં ઉપરની બાજુ હવે રેઝિસ્ટન્સ બની ગયું છે, નીચેની બાજુથી આવે છે તો સપોર્ટ બની ગયું છે. તો અહીંયાથી માર્કેટ મસ્ત મજાનું આપણને એક ટ્રેડ આપી અને અહીંયા માર્કેટે સપોર્ટ બનાવ્યો, ફૂલ્લી ટાર્ગેટ આપ્યો. આપણો ટાર્ગેટ ઓછો હતો, અહીંયા ઓછોથી કરતાં વધારે ટાર્ગેટ આપી અને માર્કેટ અહીંયાથી રિવર્સલ થયું. હવે રિવર્સલ થયું માર્કેટ, બરાબર. માર્કેટ શું થયું? અહીંયા રિવર્સલ થયું. રિવર્સલ થયું ત્યાં પણ તમને એક સરસ મજાનો એફવીજી બતાવી છે. જો અહીંયા માર્કેટ રિવર્સલ, તમને ખબર છે અહીંયા સપોર્ટ છે. યાદ રાખજો, તમને ખબર છે સપોર્ટ છે તો, બાકી તમે અહીંયા સીધા હાલો તો તમે હલવાઈ જાઓ. અહીંયા તમને દેખાય છે કે આ કેન્ડલથી લઈને આ કેન્ડલની અંદર તમને એફવીજી બતાવી છે. બતાવી છે એફવીજી અહીંયા તમને. આ એફવીજી એ તમે અહીંયા રિટ્રેસમેન્ટ કરીને અહીંયા પોઝિટિવ કેન્ડલ જોઈને તમે અહીંયા ટ્રેડ લીધો. જો પહેલી પોઝિટિવ કેન્ડલ તમને અહીંયા પણ મળી, બીજી પોઝિટિવ કેન્ડલ તમને અહીંયા પણ મળી, બરાબર. તમે વેઇટ કર્યો, ઉપરની નેગેટિવ કેન્ડલ એટલી મોટી જોઈ છે, ટ્રેન્ડ નેગેટિવ જોયો છે, તો અહીંયા સાહસ કરવામાં કેવું થાય ખબર? 50% તમારો ચાન્સીસ રહે કે તમે અહીંયા વિનિંગ થાવ, કેમ કે તમે ટ્રેન્ડની અપોઝિટ સાઈડ ટ્રેડ લેવા જાઓ છો એટલે, બરાબર. પણ જો રિસ્કી પ્લેયર છો અને પ્રોફિટમાંથી રિસ્ક લેવું છે તો અહીંયા તમે ટ્રેડ લીધો છે અને ટ્રેડ તમારે ક્યાં લેવાનો? આ કેન્ડલ તમારી મસ્ત નથી, આ મસ્ત નથી, પણ તમારી કેન્ડલ છે આ મસ્તીની, બરાબર, જેની અંદર તમને દેખાય છે કે બાયર આવ્યા છે, બરાબર. આ બે કેન્ડલ તો કેવી? આ તો એકદમ ડોજી કેન્ડલ છે કે જેની અંદર તમે કાંઈ પ્રોપર રીતે કન્ફર્મેશન ના લઈ શકો. આની અંદર જોવા જાઓ તો આ હમર કેન્ડલ છે, પણ હમર કેન્ડલ એવી સરસ મજાની આવી જોઈએ કે નીચેથી આવે ને તો કંઈક સરસ દેખાય. તો અહીંયા આપણને થોડી મારું બોજુ કેન્ડલ દેખાય છે. મારું બોજુ કેન્ડલના આપણે હાઈ પરથી ટ્રેડ બનાવીએ, બરાબર. અહીંયાથી ટ્રેડ બનાવીએ અને એસએલ આપણે આપીએ છીએ આટલા પોઈન્ટનો, 8 પોઈન્ટનો.
તેની સામે તમને 1:1 કરતાં તો વધારે મળી જ ગયા છે ને, બરાબર. ટિયર પોઈન્ટ તો મળી જ ગયા છે ને તમને 1:1 કરતાં. તો તમારો સરસ મજાનો ટાર્ગેટ એફવીજી કામ કરી. પછી માર્કેટ નીચે જ આવે કેમ કે ટ્રેન્ડ જે છે એનો શું છે, ડાઉન સાઈડનો છે. ફરી પાછું જુઓ માર્કેટ નીચે આવે છે તો સપોર્ટ એ બીજી વાર આવ્યું ને, શું કીધું તું મેં કે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે 1 કલાકની ટાઈમ ફ્રેમની અંદર અહીંયા સપોર્ટ છે, બરાબર. ઇમ્પોર્ટન્ટ છે, એ નાનો મોટો સપોર્ટ નથી. માર્કેટ 2 એપ્રિલે અહીંયા આવ્યું હતું, પછી અહીંયા સૌથી પહેલી વાર આવ્યું છે. આજે 28 એપ્રિલ છે, આટલા દિવસો પછી અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યું છે. તો કાંઈ તોડે પહેલી જ વારમાં જરૂરી નથી, યાદ છે. સૌથી પહેલાં સમજાવેલું છે કે તરત તોડી નાખે એવું જરૂરી નથી. હવે અહીંયાથી જે છે એ માર્કેટે શું લીધો, સપોર્ટ લીધો. માર્કેટ બીજી વાર ત્યાં આવ્યું, ફરી પાછો સપોર્ટ લીધો, મસ્ત મજાનો ટાર્ગેટ આપ્યો. હવે માર્કેટ આ રેન્જની અંદર સાઇડવેઝ છે. હવે કાલ હું જોઈશ, વિચારીશ કે માર્કેટ આની નીચે શું કરવા માગે છે, અહીંયા શું કરવા માગે છે, અથવા તો માર્કેટ અહીંયા શું કરવા માગે છે. આ 2 રેન્જ મારી માટે હવે આવતીકાલ માટે તૈયાર છે. આજે તો હવે જ્યાં જવું ત્યાં જાય, આપણો દિવસ પૂરો. અહીંયા માર્કેટ શું કરે છે અને અહીંયા માર્કેટ શું કરે છે, આ મારી માટે હવે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો આવી રીતે તમારે આ કોન્સેપ્ટને યુઝ કરવાનો છે, આમ નામ યુઝ કરવાનો નથી, બરાબર છે. હવે બધાના માઇક ઓન કરું છું, 1 બાય 1 ક્વેશ્ચન કરજો. એક સાથે બધા માઇક ઓપન કરશો તો કન્ફ્યુઝન થશે, બરાબર. એટલે એક સાથે કોઈ પણ ઓપન ના કરતા બધા ધીરે ધીરે કટકે કરજો. એક બે લોકો કરજો, બરાબર. જેથી કરીને જે તમારે અહીંયા દેખાડવું છે એ પણ તમે દેખાડી શકો છો, તમને બધાને પણ લાઈવ અહીંયા બતાય, બરાબર, કે અહીંયા શું ચાલી રહ્યું છે. તો માઇક તમારા ઓપન કર્યા છે. જે લોકોને જે પણ ક્વેશ્ચન છે 1 બાય 1 ઓપન કરીને પૂછી શકો છો. ચાલો, માઇક ઓન કર્યું છે. ઝાઝા દિવસોની જરૂર નથી. તમારા ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરો છો તો 1 થી 2 દિવસ જ તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. બેસ્ટ તમારો આગલો દિવસ જ તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. તમારીથી આગળ ક્યાંય એનાલિસિસ કરવા જવાનું જ નથી. પછી તમે સમજો કે આગલા દિવસનો હાઈ બ્રેક કરી નાખ્યો છે, બરાબર, તો એની ઉપર જાઓ. એના પરમ દિવસનો બ્રેક કર્યો છે તો એનાથી ઉપર ગોતવા જાઓ રેઝિસ્ટન્સ. બાકી ક્યાંય જવાની જરૂર નથી. જ્યાં સુધી આગલા દિવસનો હાઈ અને લો માર્કેટ એની અંદર છે ત્યાં સુધી એની આગળ એનાલિસિસ કરવા જવાની જરૂર નથી. અને માર્કેટ ઓપન થયા પછી કલાક 2 કલાક ટ્રેડ ત્યાં ને ત્યાં કરે છે, તો એ જ દિવસના તમારે સપોર્ટ અને રેઝિસ્ટન્સ ઉપર ટ્રેડ પ્લાન કરવાના છે. એ પછી ગોલ્ડ છે, બિટકોઇન છે, કે ઇન્ડિયન માર્કેટની અંદર નિફ્ટી બેંક નિફ્ટી છે, બરાબર. તમે જે કરશો એ ત્યાં ને ત્યાં કરવાનું છે, તમારે આગળ ક્યાંય જવાનું નથી. ચાલો, બીજા કોઈને કઈ ક્વેશ્ચન છે? આજનો જે ક્લાસ છે, બરાબર, એ બધાને હું યુટ્યુબમાં આપી દઈશ. ચાલો, કોઈને કઈ ક્વેશ્ચન છે? સર તમે આમાં હેલો, હા બોલો બોલો વિવેકભાઈ બોલો. એફઈજી નો સર તમે કીધું એમાં કલર તો મેટર નથી કરતો ને? ગમે એક કેન્ડલમાં યસ, કલર પહેલી ત્રીજી વચ્ચે કલર કોઈ મેટર નથી કરતો. ગેપ ખાલી વચ્ચેનો હોવો જોઈએ. પહેલી ગ્રીન બની છે અને ત્રીજી રેડ બની છે તો એ કોઈ મેટર કરતી નથી. વચ્ચેનો જે ગેપ છે ઉપરની બાજુ બનાવો છો તો ત્રીજી કેન્ડલનો લો, પહેલી કેન્ડલનો હાઈ. ડાઉન સાઈડની અંદર તમે બનાવો છો તો પહેલી કેન્ડલનો લો, ત્રીજી કેન્ડલનો હાઈ. આ વચ્ચેનો ભાગ છે એને આપણે એફવીજી કહેવામાં આવે છે. ત્યાં કોઈ કલર મેટર કરતો નથી. ઓકે સર, થેન્ક યુ. ઓકે, ચાલો, એની સિવાય બીજા કોઈ? હવે જો બધાને કોઈ જાતના ક્વેશ્ચન ન હોય, ક્લિયર હોય, બરાબર, અને હજી કંઈ નવું શીખવાની ઈચ્છા હોય તો પણ કહેજો. એનું પણ કંઈક પ્લાનિંગ કરીને ગોઠવશું. હેલો. યસ દીપભાઈ. સાહેબ મારે ઇમ્બેલેન્સ નું જાણવું હતું જરીક, એમાં મારે કન્ફ્યુઝન બહુ થાય. પણ એમાં એવું છે, તમે દીપભાઈ જાજી બધી સ્ટ્રેટેજી ઉપર કામ કરો છો ને મને જ નથી આવડતી એટલી બધી સ્ટ્રેટેજી હું તમને કેમ શીખડાવીશ?
તમે ખરેખર બહુ જાજી બધી સ્ટ્રેટેજીથી કામ કરો છો. એ મને જ નથી આવડતી એટલી બધી. મને સિમ્પલ રીતે જ આવડે છે કે મને બ્રેકઆઉટ બ્રેકડાઉન ક્યાં મળે ને મને એનાથી મતલબ છે. ના તમે આ જે ક્લિયર કર્યું ને જે હમ આ, 3 કિન્ડલ વાળું ને બરોબર છે ઈ ડાઉન સાઈડ હોય તો અપસાઈડ હોય ઈ બરોબર છે. હમ કોઈ વાંધો નહીં ઈ તો હું જોઉં છું ને આપણે આ સિમ્પલ રીત જ છે ને આમ કાંઈ વાંધો sober નહીં. સર તમારો છે. કોન્સેપ્ટ હું છે work ને કરે એ જ મને છે તમે મેસેજ તો કરો જ છો બરાબર. ગ્રુપમાં તો એકવાર મને પર્સનલમાં નાખજો બરાબર. એવું હોય તો આપણે ફોનમાં કનેક્ટ થઈને તમને જે પણ મને એની ઉપર કંઈક નોલેજ હશે કે સમજાણું હશે તમને સમજાવીશ આમ કરાય ને આમ ના કરાય. પાકું પાકું ડન છે. ઓકે વેલકમ. તમારો એસએલ કેટલો છે એની ઉપર ડિપેન્ડ છે. 1:1 તો ફરજિયાત લેવાનો. આ એક કમ્પલસરી છે. 1:1 ગમે ત્યાં લેવાનો ફરજિયાત. એક પોઈન્ટથી રહી જાય તમે તમારો એસએલ કોસ્ટ ટુ કોસ્ટ લાવી દો તો ચાલે, પણ બાકી તમે વચ્ચેથી ગમે ત્યાં નીકળશો તો એ નહીં ચાલે. ચાલો, કોઈને બીજાને કંઈ ક્વેશ્ચન છે? યસ અક્ષયભાઈ, ખ્યાલ છે. CHOCH આવે છે, આની અંદર BOS પણ આવે છે બરાબર. તેને કહેવાય છે બધું એક જ. તે તમે એના ફૂલ નેમ કરો એટલે તમને ખબર પડી જાય કે આને શું કહેવામાં આવે છે. બ્રેક આઉટ સ્ટ્રક્ચર, BOS એટલે શું થાય છે? બ્રેક આઉટ સ્ટ્રક્ચર. તો આપણે એને શું કીધું હમણાં? એ તો શીખ્યા આપણે કે બ્રેકઆઉટ થવું જોઈએ. ખાલી એસ નથી લગાડ્યો એટલે એનો સ્ટ્રક્ચર મિનિંગ નથી આવતો. મિનિંગ એક જ છે. યસ, એટલે તમે કન્ફ્યુઝ ન થતા. એમાં સિમ્પલ શીખડાયું છે. અવિભાઈ, તમે કદાચ વહેલા મોડા આવ્યા છો બરાબર, તો તમે આખો ક્લાસ જોઈ લેજો. આ BOS છે ને એ કોઈ નવીન વસ્તુ નથી. BOS એટલે બ્રેકઆઉટ સ્ટ્રક્ચર થાય બરાબર. તો આપણે એસ ને નથી લીધો, ઇંગ્લિશ શબ્દને સાઈડમાં મૂકી દીધો છે અને આપણે જે વર્ષોથી વાપરીએ છીએ ને બ્રેકઆઉટ 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 બરાબર, તો એ BO ને આપણે લીધું છે. પછી CHOCH, ક્લોઝ હાઈ ઓપન, ક્લોઝ હાઈ બરાબર. આ બધા હું કન્ફ્યુઝ શું કામ થાવ છો આટલા બધા? સિમ્પલ રીતે શીખો ને. યસ, ઇન્ટ્રાડેમાં તમારે ટ્રેડિંગ કરવું છે તો 3-5 મિનિટમાં ચાર્ટ જુઓ અને દોરો અને એમાં બનાવો. પછી સ્માર્ટ મની કોન્સેપ્ટની અંદર તમને એટલી બધી વસ્તુ સમજાવું ને તો એક સરસ મજાનો છે ને 10,000નો કોર્સ કાઢી નાખું તો તમને મજા આવશે. હવે સ્માર્ટ મની કોન્સેપ્ટમાં ખરેખર તમને સમજવાની, કેમ કે તો જ તમે સમજી શકશો કે હવે આમાં આટલું બધું કન્ફ્યુઝન લેવું કે હવે આ સિમ્પલ રીતે સમજવું. તમને હું સરસ મજાનું ફ્રીમાં ગુજરાતીમાં સમજાવું છું કે મારા વાલા, આ કાંઈ જ વસ્તુ નથી. તમે શું કામ આ ઝંઝટમાં પડો છો? અત્યાર સુધી તમે જે શીખેલા છો ને કે કદાચ 2 વર્ષ 3 વર્ષથી તમે તમારા સપોર્ટ રેઝિસ્ટન્સની અંદર કામ કરો છો, તમે એના બ્રેકઆઉટ બ્રેકડાઉન ઉપર કામ કરો છો, તો એ કરતા રહ્યો એ જ સારું છે. બીજું કાંઈ નવીન નથી એમાં. જો તમારે આનો ઉપયોગ કરવો છે તો ઓલી વસ્તુ તમને આવડવી જોઈએ, પછી આનો તમે ઉપયોગ કરજો. ટ્રેડની વચ્ચેથી નીકળો તો અક્ષયભાઈ એને ડમ એક્ઝિટ કહેવાય બરાબર. જે આપણી અંદર ડર છે એ ડર ના રહેવો જોઈએ. એ ડરની લીધે તમે વચ્ચે એક્ઝિટ કરો છો. એક પોઈન્ટથી તમારો ટાર્ગેટ મિસ થાય છે, તમે એસએલ ટ્રેલ કરી લો. યસ રાજભાઈ, એકદમ મજામાં છીએ. ન્યૂ કોર્સ હજી વાર છે. ચાલો, બીજા કોઈને કાંઈ ક્વેશ્ચન છે કે બધાને ક્લિયર છે? અને કાંઈ થોડું નવું મારી પાસેથી શીખ્યા હોય તો જરાક મને પણ મોટિવેશન ચેટમાં આપજો, તો મને પણ નેક્સ્ટ ટાઈમ કંઈક તમને સારું શીખડાવવામાં મને પણ મજા આવે. ભલે કદાચ મારી પાસેથી તમે 5%નું પણ એક વસ્તુ સારી સાંભળી હશે ને તો પણ તમને એ સારી કહેવાશે.
તમારાથી જ બધું શીખ્યા છે યાર શું કામ બોલો? શું કહો છો જયભાઈ? તમારાથી જ બધું શીખ્યા છે યાર. યસ. તો તોય તમે હજી બંધ નથી થતા વો ટ્રેડમાં, એ એક ધ્યાન રાખજો. જયભાઈ હજી લાગે online. હા. આમાં ઘણા બધા મિત્રો એવા છે જે ગોલ્ડની અંદર આપણા ફોરેક્સ ગ્રુપમાં છે, બરાબર? એટલે તમને એવું લાગતું હશે કે કેમ ડીપલી ઓળખે છે કે એવું થતું હશે એમ. થેન્ક યુ ભાર્ગવભાઈ. કેશવીભાઈ થેન્ક યુ. ઓ બી ઓર્ડર બ્લોક અને BO બ્રેકઆઉટ, બધા શબ્દ એક જ છે, ખાલી એને શોર્ટ ફોર્મમાં નામ આના લીધા છે. એટલે આને કન્ફ્યુઝ ના થાવ. CHO, CH, BOS આ બધા શોર્ટ ફોર્મ કર્યા છે, જેને આપણે ઇંગ્લિશમાં ક્લોઝિંગ, હાઈ, ઓપનિંગ, બરાબર, આ બધું એને આપણે ફૂલ નેમમાં કહીએ છીએ. આ બધાને ક્લોઝિંગમાં લીધું છે. એટલે તમને એમ થાય કે આ નવું તો શું જાતની સ્ટ્રેટેજી છે કે જે સમજાતી નથી. તો આવું બધું છે, આમાં કાંઈ નવીન છે નહીં. બાકી મોજ કરો અને નવું કાંઈ શીખવું છે, બરાબર, તો મેસેજ એક સરસ મજાનો કરી દેજો કે આની વિશે પણ કંઈક શીખવું છે. ના રાજભાઈ, ગોલ્ડમાં ટ્રેડ કરવું છે તો તમારે ફોરેક્સમાં જ કરવું પડશે. તમે કોઈન DCXની અંદર કરો છો તો કરો, વાંધો નથી, એમાં લેવરેજ ઓછી છે. એમાં પણ XAU USDT આવે છે, આની જેમ ખાલી USD છે ને એની અંદર કોઈન સ્વિચમાં USDT આવે છે લખાઈને. યશભાઈ, જી હવે નેક્સ્ટ ટાઈમ આપણે ઓપન ઇન્ટરેસ્ટ અને વોલ્યુમ ઉપર આપણે શીખવાડજો. ઓપન ઇન્ટરેસ્ટ અને વોલ્યુમ ડન છે. ચલો ચાલો, એની સિવાય ઓકે. ચાલો એની માટે છે ને તમે જે કહેશો ને, બરાબર, અથવા મેસેજ કરી દેજો. જેમ ટાઈમ રહે એમ તમને એક શોર્ટ વિડીયો બનાવીને યુટ્યુબમાં આપી દઈશ, એટલે તમને થોડું ક્લિયર થાય. તમને સિમ્પલ લેંગ્વેજમાં સમજાવીશ કે આનો ઉપયોગ ખરેખર કયા ટાઈમે કરવાથી આનો ફાયદો છે. તમે રોજ જોયા કરશો તો તમને એનો ફાયદો નથી. તમને ક્યારે ફાયદો છે ને સમજવાનું છે. ચાલો, OI ડેટા અને વોલ્યુમ ઉપર એક વિડીયો બનાવી નાખશું. ચાલો, બીજા કોઈને કંઈ? યશભાઈ, ઇન્ડિયન માર્કેટ પાછું ચાલુ કરું કે ફોરેક્સ જ બરાબર છે? તમને જે મજા આવે બધું સારું જ છે, પણ જ્યારે શાંત પડી જાય છે ને ત્યારે ત્યાંથી દૂર વયા જાઓ. સમજો કે તમારા એક એમાં દિવસના એવું હોય સાહેબ, હા આમાં હે ને ઇન્ડિયન માર્કેટ બધા માર્કેટ સારા જ છે, પણ તમે સ્ટોપ લોસ ને ઓલાથી કામ કરો ટેકનિક થી તો વાંધો નથી આવતું. જો સમજો, હવે એક જ વસ્તુ સમજો કે આપણે ફોરેક્સની અંદર 2 દિવસમાં શું થયું હતું કે જાજા SL જતા હતા, બરાબર. એનો મતલબ શું થયો કે આપણે સાચા છીએ, પણ માર્કેટ આપણને ત્યાં રમાડે છે, આપણા SL જ ખાય છે ને મોમેન્ટમ કોઈ જાતની આપતું નથી. તો ત્યાં એવા દિવસોમાં SL ને શાંતિથી સ્વીકારી અને એ દિવસો બંધ કરી દો. વેઇટ કરો, મોટી મોમેન્ટમ આવે એની વેઇટ કરો. તો આજે મોટી મોમેન્ટમ આવી, પણ ઘણા લોકોને મેં પહેલાથી કીધેલું હતું કે તમે શાંતિથી બેસી જાઓ, બાકી ટાઈમ આવશે ત્યારે કેપિટલ વાઇપ આઉટ કરેલું હશે. તો આ પરિસ્થિતિ ના લાવો. ખબર છે કે નથી જતા તો લોસ આજે ને આજે કવર કરવો જરૂરી નથી. લોસ કાલે પણ કવર થશે, પરમદી પણ થશે, પણ જો કેપિટલ હશે તો. આજે ને આજે ખાલી શું થાય છે, ઓશિકાના કવર થાય, રાતે પછી સૂઈ જવાનું. બાકી લોસ કવર તાત્કાલિક થશે નહીં. ચાલો, ડન છે મિત્રો. મજા આવી તમને પણ અને મને પણ. તમને કંઈક નવું શીખવા મળ્યું અને મને કંઈક રિપીટેશન. તમને બહુ ગૂંચવાયેલી પરિસ્થિતિમાં SMC જોતા હતા અને હવે તમને મેં સિમ્પલમાં સમજાવ્યું છે. હવે તમને આનીથી 2-5 દી યુઝ કરીને જોજો, તમને આનાથી શું ફરક પડે છે એનું તમને ખબર પડશે. નેક્સ્ટ ક્લાસ ફરી પાછો કંઈક ગોઠવશું, એની અંદર ફરી પાછા બધાને બોલાવશું, બરાબર છે. ચાલો બધા મિત્રોને ઓકે, ગુડ નાઇટ. મહાદેવ, જય કષ્ટભંજન દાદા. અને આ સરસ મજાનો બગુડામાં લાઈવ છે તો આનંદ લેજો. ત્યાં હોય તો ઠીક છો, બાકી ઘરે આનંદ લેજો, બરાબર. ચાલો મિત્રો, બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દાદા. આવજો. આનું રેકોર્ડિંગ કાલે યુટ્યુબમાં આપી દઈશ.